नाथ प्यारे की जय, धाम के धनी की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन मारुए। श्री महामती कहे साथ जी, भया चर्चा का बखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे इन तखत। लाल आगे आए बैठे इन तखत। कौन शास्त्र में कहाँ कहीं है, सो हमें कहो देसाख। नई राह है तुम्हारी, सो कहो हमें विदभाख। सो कहो हमें विदभाख। कहीं व्यास हरवंश में, प्रणाम सुंदर साथ जी। कही व्यास हरवंश में आप धामधनी श्री प्राणनाथ जी પોતાની બીતક દ્વારા સમજાઈ રહ્યા છે. સુંદર સાજી હરિદ્વારની અંદર જ્યારે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, ગીતા, ભાગવત, રામાયણ, દુનિયાના કોઈ બી ગુરુ, દુનિયાના કોઈ બી માતાજી યા પૂરા બ્રહ્માંડના કોઈ બી દેવ પ્રાણનાથજીનો એક પ્રશ્નનો જવાબ ના આપી શક્યા. શું પ્રશ્ન હતો? કે ભાઈ જ્યારે મહાપ્રલય થશે ત્યારે મારા જીવને કોણ અખંડ મુક્તિ આપશે? અખંડ ધામ ક્યાં આવ્યું? ત્યાં જવાય કેવી રીતના? અને એ મુક્તિ કોણ આપશે? તો આનો જવાબ કોઈની જોડે હતો નહીં. કેમ હતો નહીં? સુંદર ધ્યાનથી લખેલું છે શાસ્ત્રોમાં, ધર્મગ્રંથોની અંદર જ. પણ દુનિયા જોડે જવાબ કેમ નહીં? કે ભાઈ એ તો પરાશક્તિનું પારનું જ્ઞાન, જેને આપણે કહીએ છીએ તારતમ જ્ઞાન, એ આ સંસારમાં લઈને આવશે પ્રાણનાથજી, ત્યારે આના ભેદ રહસ્યો ખુલશે. લખ્યા છે જરૂર, પણ કોઈ ખોલી નહીં શકે. એટલા માટે કોઈ આપી ના શક્યા જવાબ, બધા હારી ગયા. તો બધાએ પ્રાણનાથજીના હરાવવા માટે 23 પ્રશ્નો પૂછ્યા. પહેલું કહ્યું કે ભાઈ તમે કોણ? 23 પ્રશ્નો તો પછી આવશે કે ભાઈ અમે તો ચલો હિન્દુ છીએ, અમે રામાનુજ છીએ, અમે સનાતની છીએ, અમે નિમાનુજ છીએ, અમે ચાહે સંન્યાસ છીએ, કે અમે 4 વર્ણોમાંથી બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્રમાંથી આવીએ છીએ, અમે ચલો નદીઓમાં નાહીએ છીએ, અમે તીરથ કરીએ છીએ, અમે વ્રત કરીએ છીએ, અમે જાપ કરીએ છીએ, છતાં અમે ભવસાગર પાર નથી કરતા. ચલો અમારી તો જે ઓળખાણ હતી અમે બતાવી. તો તમે નવા છો, તમારી ઓળખાણ બતાવો. પ્રાણનાથજી કે તમે કોણ? ત્યારે પ્રાણનાથજી ધ્યાનથી હરિવંશ પુરાણ ગ્રંથ યાદ રાખજો. હરિવંશ પુરાણની અંદર ભવિષ્ય પર્વ છે, અને એ ભવિષ્ય પર્વની અંદરથી એક શ્લોક ખોલીને બતાવે છે. અભાવીનો ભવિષ્યંતિ મુનિયો બ્રહ્મરૂપેના ઉત્પન્નાય કલયુગ. એ શ્લોક ખોલી અને પોતાની ઓળખાણ કરાવે છે સંતોને કે ભાઈ તમારે મારી ઓળખાણ કરવી છે ને, ધ્યાનથી સુંદર સાજી, મારી ઓળખાણ કરવી છે તો તમારા ધર્મગ્રંથો ખોલો. તમે કોઈ ધર્મગ્રંથથી 4 વેદમાંથી કોઈ બી વેદ લાવો, હું તમને એમાંથી મારી ઓળખાણ બતાવું. સુંદર સાજી, આજના ભગવાનો, માતાઓ, ગુરુઓ ધર્મને તોલો. સંસારમાં કેટલાય છે. શું કોઈ બી, મેં તમને એ જ કહું, જો તમને પરમાત્માએ થોડી કઈ બુદ્ધિ આપી હોય તો વિચારજો. આજનો પ્રસંગ જ એવો છે. આખી દુનિયા એવું કહે છે કે ભાઈ ઈશ્વર કો પરમાત્મા કો એક જ છે. આખી દુનિયાનો પરમાત્મા હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, ઈસાઈ, પારસી, જૈન બધાનો એક છે. પણ એ એક કોણ છે એ દુનિયા જાણી ના શક્યું. એટલે દુનિયા ઝઘડામાં, કેવા ઝઘડામાં? ભાઈ મારો હાચો ને તારો ખોટો, મારો મોટો ને તારો નાનો, આ ઝઘડા થઈ ગયા. આજની ચર્ચા જ આ નાના મોટા ઝઘડાને મિટાવવા માટે છે. ધ્યાન સુંદર સાજી આ બાજુ. કેવી રીતના? કે ભાઈ તમને જો સહેજ બુદ્ધિ આપી હોય તો ભાઈ આખી દુનિયાનો માલિક કો, ઈશ્વર કો, પરમાત્મા કો એક જ હોય તો પ્રશ્ન, તો એની વાત ગીતાજીમાં લખેલી હોય, એની વાત કબીરજીની વાણીમાં હોય,
એની વાત બાઇબલમાં હોય, એની વાત કુરાનમાં હોય, એની વાત વેદોની અંદર હોય, એની વાત 18 પુરાણોમાં હોય કે ના હોય? જો બધાયનો એક જ હોય તો બધાયમાં એની વાત લખેલી હોય કે ના હોય? પ્રશ્ન એ થાય કે ભાઈ હું જેને માનું છું, આપણે કોઈને ને કોઈને દીવો અગરબત્તી કરતા હશું, કોઈને માનતા હશું, તો શું એ માતાજી, એ ભગવાન કે એ ગુરુની વાત કે એ ધર્મની વાત જેને આપણે પાડીએ છીએ ને, એ બધાય ધર્મગ્રંથોમાં લખેલી છે ખરી? જો લખેલી હોય તો એ બધાનો માલિક ઈશ્વર સાચો, અને ના લખેલી હોય તો જાતે નક્કી કરી લેજો ભાઈ. એક જ પણ આજકાલ તો એવા માતાજી, એવા ભગવાન એક ગોમવાળા જ ઓળખે, કો તો ફરિયાવાળા જ માતાજીને ઓળખે. બીજા ફરિયામાં પૂછતા ખરા આવા માતાજી તમને ખબર નહીં. ગોમવાળા ઓળખે, કો તો તાલુકામાંથી બહાર કોઈ ના ઓળખતા હોય. અમુક ભગવાન માતાજી જિલ્લાના જ હોય ખાલી. એમ તમે જિલ્લાની બહાર જાઓ ને તો કોઈ ભાઈ આવા ભગવાન માતાજી તો એ આખા સંસારનો જે માલિક છે એ કોણ? હવે એ પ્રાણનાથજી કહે છે કે ભાઈ મારી ઓળખાણ કરવી હોય તો તમે દુનિયાનો કોઈ બી ધર્મગ્રંથ લાવો. સુંદરસાજી આજની ચર્ચા જ પ્રાણનાથજીના ઓળખાણની છે. તમે 4 વેદમાંથી કોઈ બી વેદ ખોલો. કારણ કે પહેલો પ્રશ્ન કર્યો પ્રાણનાથજીને કે તમે કોણ? પ્રાણનાથજી ધ્યાનથી આજ દિન સુધી આપણે થઈ છે સુંદર સાથ છે, આપણને પ્રાણનાથજીએ વાણી વિતક આપ્યું છે. આપણે વાણી વિતકથી જ પ્રાણનાથજીની પહેચાન કરે છે. પણ સૌથી મોટી વાત છે પ્રાણનાથજીની પહેચાન તે વખતે વાણી વિતક હતી નહીં ને, તો જો 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, ગીતા, ભાગવતના, રામાયણથી હવે એ પોતાની પહેચાન કરશે. એમાં પહેલી વાત કે છે ભાઈ હરિવંશ પુરાણ ખોલો. એમાં ધ્યાનથી હરિવંશ પુરાણનું ભવિષ્ય પર્વ ખોલો. અને એ ભવિષ્ય પર્વમાં સુંદરસાઈ ધ્યાનથી કે વ્યાસજી અને જન્મેજય રાજાનો સંવત છે. જન્મેજય રાજા કોણ? પાંડવોના વંશજમાં પરીક્ષિત આવે છે, અને પરીક્ષિત પછી જન્મેજય આવે છે. તો એ વ્યાસજી અને જન્મેજયનો સંવાદ છે. એમાં વ્યાસજી જન્મેજય રાજાને અમારી ઓળખાણ કરાવે છે કે અમે કોણ છીએ. અત્યારે તો ખાલી હરિવંશ પુરાણ કહું છું, પણ એવું નહીં, તમે કોઈ બી શ્રુતિ લાવો, સ્મૃતિઓ લાવો, વેદ લાવો, પુરાણ લાવો, તમે કહેશો એ ધર્મગ્રંથથી હું તમને મારી ઓળખાણ કરીને બતાવીશ. કે દેખો સંત વિચાર, શ્લોક ખોલીને બતાવી દીધો કે ભાઈ જોવો કે જન્મે જય રાજા પ્રત્યે. આ મહાભારત થી ચાલુ થાય છે, પછી હરિવંશ પુરાણ છે ને. મહાભારત આટલા માટે સુંદર, દુનિયાને એ જ ખબર નહીં કે મહાભારત કેમ ચાલુ આવ્યું. મહાભારત કારણ કે જન્મેજયના પર ધ્યાનથી, જન્મેજયના રાજા પર જે ઋષિ વાત કહેવાના છે એની પર વિશ્વાસ તો આવવો જોઈએ કે હું આચું કે છે. નહીં તો હડકણ આમ નાખી દીધા ને કે છે પાછા જ નહીં આવ્યા, તો ઓલે રાજાને તો વિશ્વાસ જ હતો નહીં ને. તો જન્મેજયને વિશ્વાસ આવી જાય કે જો તારા પૂર્વજો કેટલા તાકાતવાળા હતા, એ વાતમાં મહાભારત કહેવામાં આવે છે આખે આખું. અને પછી આ હરિવંશ પુરાણની વાત કરે છે કે સુનો વિરોધ તજ સારો. જેને પોતાનું કલ્યાણ કરવું હોય એ પહેલા પેલું તો વિરોધ ત્યજી દો. નાનું મોટું, ઊંચા નીચે આ બધા ઝઘડા જે ચાલે ને, અને સાર વસ્તુને ગ્રહણ કરો. કે આજની વિતક જ સાર સાખી વિતકનો સુંદર સાજી. એટલે જરા ધ્યાનથી કહેજે. કહી અનહોની વ્યાસે નૃપસો. ધ્યાનથી વ્યાસે નૃપસો. વ્યાસ એટલે વ્યાસજી, જેમણે આપણા પુરાણોની રચના કરી, જે વિષ્ણુ ભગવાનના અવતારમાં આવે છે. તો એ વ્યાસજી નૃપ એટલે રાજા. ઈ જન્મેજય રાજાને શું કહે છે? નૃપ સુના પૂછત સોએ. ધ્યાનથી કહે છે. તો એ જે વાત કરે છે ને, એ વાતનો શું વાત કરે છે તો પાછળ ચરણમાં આવશે. એનો ધ્યાનથી એ વાત કરે છે ને એનો રાજા પ્રશ્ન કરે છે. બ્રહ્મ રૂપ મુનિ પ્રગટ હે. શું કહે છે? રાજા બ્રહ્મ મુનિઓ પ્રગટ થવાના છે. ધ્યાનથી આ તો બહુ મોટી કહાની છે. તમે હરિવંશ પુરાણની અંદર જુઓ તો કહાની શું છે કે ભાઈ આ જન્મેજય રાજા હતા, એ બેઠા હતા અને કહે છે કે ભાઈ તું ચક્રવર્તી રાજા. પાંડવો અખંડ ભારત બનાવીને ગયેલા, પછી તો તૂટી ગયું, પછી રાજા રજવાડામાં ફસાઈ ગયું. તે છેક અંગ્રેજો આવ્યા ત્યાં લગી એ રાજા રજવાડા ચાલતા હતા એમ કહે છે. પછી સરદાર વલ્લભભાઈ પટેલ એક કરીને પછી આપણો ભારત દેશ બન્યો એમ. તો એ વચ્ચેના ગાળામાં જે રાજા રજવાડા બન્યા ને, એમાં આ જન્મેજય જોડે ઓછું રાજ હતું. કે છે રાજા તું ચક્રવર્તી રાજા બનવાનો છું. ધ્યાનથી હજુ બન્યો નહીં. તારા બાપ દાદાઓ હતા, પણ ધીમે ધીમે પછી એ નસ થતું ગયું. તો એ તું ચક્રવર્તી રાજા બનીશ. ઘણા સુંદર સાથે આ વાત સાંભળી હશે, પણ નવા માટે કહે છે ધ્યાનથી. તો તું ચક્રવર્તી રાજા બનીશ એટલે રાજાઓનો શોખ શું? શિકાર કરવાનો.
ભાઈ અમે તો મરી જઈએ પણ મ્યુઝિયમમાં આ વાપરતા હતા અત્યારે તમે જૂના હથિયારોને રાજાના મ્યુઝિયમમાં જોવા મળશે તમને એમ કહેજો. તો રાજાઓનો શોખ હતો તો તું શિકાર કરવા જઈશ. હું તને અત્યારથી કહું છું કે શિકાર કરવા ના જતો. ધ્યાનથી આ ઘટના બનવાની છે. જો તઈને કાળ રાજાના બતાવશે તો પહેલા તો હવે બનવાની છે ને, પણ આ જે ઘટના કહી રહ્યા છે ને એની પર વિશ્વાસ નહીં. ત્યારે મહાભારત કહે છે ધ્યાનથી. તો શું કહે છે કે ભાઈ તું ચક્રવર્તી રાજા હજુ તો બનવાનો છું, તું બનીશ, શિકાર કરવા જઈશ. ઘટના બની નહીં, બનવાની છે એમ કહે છે. તું એક સ્ત્રી જંગલમાં બચાવ કરવાની બૂમો પાડતી હશે, તું બચાવવા ના જતો. પણ મને ખબર છે કે આ વિધિ લખેલું છે તું જવાનો, ભલે બચાવવા જાઉં. પણ કહે છે એની પર મોહિત ના થતો. હવે એટલી સુંદર હશે, સ્વર્ગની અપ્સરા હશે એટલે તું મોહિત થવાનો છું. કે સંસારમાં એવી કોઈ સ્ત્રી હશે તે જોઈ જ નહીં હોય. ભાઈ સ્વર્ગની અપ્સરા દુનિયાની સ્ત્રી ક્યાં મુકાબલો કરી શકે? તો કે છે તું એની જોડે લગ્ન કરીશ, લગ્ન કરીને પટરાણી બનાવીશ. હવે એ જમાનામાં શું હતું કે ભાઈ આગળ રાણી હોય અને રાજા ફરી લગ્ન કરે ને તો બ્રહ્મ ભોજન કરાવવું પડે. હવે તું બ્રાહ્મણોને 10,000 બ્રાહ્મણોને ભોજન કરવા બોલાવીશ. બ્રાહ્મણો ભોજન કરવા માટે આવશે. તારી પત્ની સ્વર્ગની અપ્સરા હોવાના કારણે 5-5 મિનિટે વસ્ત્રો બદલાશે. સ્વર્ગના ગુણ છે. આપણે તો માતાજીને ચુંદડી ના ચડાય હાય ખાઈ જાય. માતાજીને 5-5 મિનિટે વસ્ત્રો બદલાઈ જાય. અપ્સરાઓને 5-5 મિનિટે વસ્ત્રો બદલાય. તમારે ચુંદડીને લઈને બેહી નથી રહેતા, પણ આપણને ડર દેતા દેવામાં આવ્યો છે. તો ઋષિ મુનિઓ શું વિચાર છે કે આ સ્ત્રી નાહીને કપડાં બદલે છે કે નયા વગર કપડાં બદલે છે? કેમ કે જો નયા વગર બદલે તો સ્ત્રીને તો શરીરના બધા કપડાં બદલવાના. તો મતલબ કે બધા ભાગ પર હાથ લગાવે અને પછી પીરસે ને. એ વખતે થોડી ચમચાને એવું બધું કંઈ હતું કે હાથથી પીરસવામાં આવતું હતું. તો અમારું ભોજન દૂષિત થઈ જશે. નયા વગર પીરસે છે અને બધે હાથ લગાવીને પીરસે છે. તો બ્રાહ્મણો શું કરશે ખબર છે? તું ખીર બનાવીશ, ખીરમાં આમ છાંટા નાખીને તારી પત્નીના પગ પર ખબર નહીં પડે એમ છોટા નાખી દેશે. તારી સ્ત્રી એક વસ્તુ પીરસીને ફરી બીજી વસ્તુ લેવા જશે, કપડો બદલ્યો હશે ને પગ ઉપર ખીરના છોટા લાગેલા છે. બ્રાહ્મણોને ખબર પડી જશે કે આને નયા વગર કપડા બદલ્યા છે, નહીંતર ખીર ધોવાઈ જાય કે ના ધોવાઈ જાય. તો એ ભોજન દૂષિત થઈ ગયું અને તને શ્રાપ આપશે કે જા રાજા તું 8 અંગોથી કોળી બની જશે. અને એક કોડ એવી બીમારી છે, કોડ એક એવી બીમારી છે ને, એવું કહેવાય કે 7 જન્મ લગી કોડ થાય. અને એ જન્મમાં એ વખતે જે કોડ હતા ને, કોડ ભયાનક બીમારી માને. તમે અજુબા પિક્ચર જોયું છે અમિતાભ બચ્ચનનું, તેમાં એની માને કોડ થયેલો. કોડ જેને થાય ને એને બધા ચેપીને એવું બધું સમજે કે જે એને કોઈ અડાઈ નહીં, છુવાઈ નહીં, એક કોટરીમાં મરી ના જાય ને ત્યાં લગી એક જેલની એમ એક કોટરીમાં પૂરી રાખે. એટલી ભયાનક ત્રાહિમામ જેવી જિંદગી. એટલે પેલો રાજા એના દરબારમાં જોયેલા કેટલાય કેદીઓ કોડીવાળા છે કે છે એને કોઈ પસંદ ના કરો, કોઈ લગ્ન ના કરે, કોઈ છોકરો ના લે, કોઈ કોડવાળાને કોણ આપે ભાઈ? તો એ જ પેલો રાજા કહે છે કે ભાઈ મારે ચક્રવર્તી રાજા નહીં બનવું. ઋષિ મને આ કોડની બીમારીથી બચાવમાં રાજા બનવું જ નહીં. આટલી ભયાનક અને કોડ 7 જન્મ લગી કોડ થાય કે છે. તો ઋષિ કે ભાઈ આ વાત તો થવાની છે, થવાની, આને તો કોઈ નહીં રોકી કોનું. પણ કે છે તું બહુ નસીબદાર છો. એટલે પેલો રાજા વિચાર કરજે કે ઋષિ તમે એક બાજુ મને 7 જન્મની ભયાનક બીમારી આપો છો અને બીજી બાજુ એવું કહો છો કે તમે નસીબદાર છો, તો કેવી રીતના? ત્યારે આ હરિવંશ પુરાણની વાત કહે છે કે રાજા તારા જમાનામાં બ્રહ્મ મુનિઓ પ્રગટ થવાના છે, બ્રહ્મ ઋષિઓ પ્રગટ થવાના છે. અને એ એમની હાથે એમના પરમાત્મા પ્રાણનાથજી શ્યામાજી હાથે મતલબ એમના માલિક સાથે આ સંસારમાં સબ વિધવતન સહિત ઉતરશે અને એવું જ્ઞાન લઈને આવશે, એવું જ્ઞાન લઈને આવશે. એ જ્ઞાન સાંભળીને તું બહુ સાગર પાર દેશે. તું ફરી જન્મ લો તારો કોડ થાય ને એ જ્ઞાન જ લઈને. તમે આ દિવસથી સાંભળો છો ને, આ વાત વ્યાજી કે છે કે એવી રીતે અકત કથા નવતન કે એવું જ્ઞાન લઈને આવશે ને જન્મ મરણના ચક્કરમાં પડવું જ નહીં પડે. જન્મ લઈશ તને કોડ થવાનો છે ને ભાઈ કે છે. એટલે તું નસીબદાર છું રાજા કે છે. દુર્ઘટ સબ થે જોયે. દુર્ઘટ એટલે દુર્ઘટના, જેમ એક્સિડન્ટ કહેવાય ને દુર્ઘટના કહીએ કે છે. એવી ઘટના બનવાની છે જે સંસારમાં ક્યારેય ને તો બની, ના સતયુગમાં બની છે, ના ત્રેતામાં બની છે, ના દ્વાપર યુગમાં બની છે. ક્યારેય ઘટના બનવાની છે કલિયુગમાં. એટલે શંકર ભગવાન શું કહે છે? કલીની ધન્ય, કલીની ધન્ય, કલીની ધન્ય મહેશ્વરા.
સુંદરજી, રામ ભગવાન કલયુગના ગુણ ગાય છે, શંકર ભગવાન કલયુગના ગુણ ગાય છે, વિષ્ણુ ભગવાન સ્વયં કલયુગના ગુણ ગાય છે. અને આપણે શું કહીએ છીએ સુંદર? ધન ધન જોગતે કલયુગ ને જેમ એની આવી, જેમ એની આવી, ધન ધન જુગ તે કલયુગ. હવે રામ ભગવાનને માનવા વાળા એટલું નહીં વિચારતા, શંકર ભગવાનને માનવા વાળા, પૂજા કરવા વાળા, કે વિષ્ણુ ભગવાનને માનવા વાળા એટલું નહીં વિચાર કે અમારા ભગવાન કોઈ ત્રેતામાં આયા, કોઈ સતયુગમાં આયા, કોઈ દ્વાપરમાં આયા. અમારા ભગવાન ધન ધન નહીં, અમારા ભગવાન જે યુગમાં એ યુગ ધન ધન નહીં. કલયુગમાં તો ના શંકર ભગવાન આયા, ના રામ ભગવાન આયા, ના કૃષ્ણ ભગવાન આયા, તો કલયુગ કેમ ધન ધન ભાઈ? સતયુગમાં તો 100% સાચી વાત હતી. સતયુગના ધમધન કે પણ દુનિયા જોડે આટલી અક્કલ હોય તારે વિચારે ને કે કલયુગમાં આટલું પાપ, આટલું દુષ્ટ, આટલી નીચતા, આટલી હરામી, આટલો કલયુગ પૂરા ચરમસીમાં છે, તો એ કલયુગને કેમ ધંધન થયો છે? કલયુગમાં આવ્યું છે કોણ મારા સાથીઓ? આટલો તો કમસે કમ વિચાર કરે કે છે. નૃપ તબ પૂછી વ્યાસ સો. રાજા વ્યાસજીને પ્રશ્ન કરે છે. શું પ્રશ્ન કરે છે? કારણ કે વ્યાસજીએ કહ્યું કે ભાઈ બ્રહ્મ મુનિઓ આવવાના છે, તો રાજા ફરી પ્રશ્ન કરે છે. સનકાદિક થે સોએ. સતયુગમાં સૌથી પહેલા દુનિયા કોઈ નથી બની ને, તારા સંકાદિકો બન્યા હતા, ત્યારથી આજ દિન સુધી કે છે તુમલો ઋષિ બહુ પ્રગટે. અત્યાર સુધી કે છે બહુ ઋષિ, કારણ કે આ તો કલયુગનો પ્રારંભ ને દ્વાપરનો અંત છે ને, ત્યારે આ પ્રસંગ બને છે ને જન્મેજય રાજાનો. તો કે છે સતયુગમાં કેટલા બધા ઋષિઓ થઈ ગયા. કોઈ ફૂંક મારીને આમ પૃથ્વીના આકાશમાં ઉડાડે, કોઈ વાયુમંડળને રોકી દે, કોઈ સૂર્યને રોકી દે કે છે, કોઈ આમ ચબૂતરાને એમ કે ને કે હાલ, તો ચબૂતરો એમ જમીન હાલવા માંડે. કોઈ ઋષિ 10,000 વર્ષ તપ કર્યું, કોઈએ 60,000 વર્ષ કર્યું. આ બધા પ્રમાણો તમને ધર્મગ્રંથોની અંદર મળી જશે. તો શું આ બ્રહ્મુનિઓ નતા? સતયુગમાં કોઈ બ્રહ્મુનિ નતો, ત્રેતાયુગમાં કોઈ બ્રહ્મુનિ નતા, દ્વાપર યુગમાં કોઈ બ્રહ્મુનિ નતા કે છે. ક્યાં બ્રહ્મ રૂપ તુમ ના હો. બ્રહ્મુનિ બ્રહ્મ રૂપ હતા નહીં કે છે. તબ વ્યાસે નૃપ તો સો વ્યાસજી શું કહી. જવાબ આપે છે? વે ભય નહીં કોઈ હાલ. કોઈ કાલમાં એ બ્રહ્મુનિઓ પ્રગટ જ નહીં થયા. પહેલી વાર આ સંસારની અંદર આ નારા પીપરિયા લાછનપુરામાં એ આવી રહ્યા છે. અને ક્યાંથી આવવાના છે? પરમધામમાંથી આવી રહ્યા છે. આ કેમ રાજ્ય લખાવે છે? કેમ? તાકી દુનિયા ઓળખાણ કરી લે. આયા તા દ્વાપરના અંતની અંદર જરૂર વ્રજરાસ લીલા કરે હતા, પણ દુનિયાને કોઈને ખબર, આ તો કૃષ્ણ ગોપીઓ લીલા કરીને જતા રહ્યા. દુનિયા બિચારી આ જ માણે છે, કોઈ નહીં ખબર ના પડી. એટલે કલયુગમાં પહેલી વાર એ આવી રહ્યા છે કે છે હું હે પ્રગટ કલિયુગ મેં. હે પ્રગટ, જન્મવાના મરવાના નહીં. કલયુગમાં શું થવાના છે? પ્રગટ થવાના છે. એટલે લખ્યું છે કે આત્મા જન્મતી નહીં, અને આત્મા એ આત્માઓ પરમધામની આત્માઓના બ્રહ્મ મુનિઓ કયા છે, જેને દુનિયા નહીં જાણતી એને પરમહંસો કયા છે. સુંદર સાજી, જેને ખાસલ ખાસ રૂહ, મોમીન, આત્મા ન જાણે કેટલા શબ્દોથી દુનિયાના ધર્મગ્રંથોમાં તમને ને મને ધનીએ સંબોધન લખ્યું છે. જાઓ રામ ભગવાનના કોઈ ભક્તોનું સંબોધન લખ્યું છે? જાઓ કૃષ્ણ ભગવાનના કોઈ ભક્તોનું સંબોધન લખ્યું છે વેદો, પુરાણો, કુરાનો, બાઇબલની અંદર? જાઓ શંકર ભગવાનના કોઈ માતાજીના કોઈ બી ભક્તોનું લખ્યું હોય તો? જ્યારે તમારા મારા તો કેટલા બધા નામથી લખ્યું છે. કોઈ કહે આત્મા, કોઈ કહે પરમહંસ, કોઈ કહે બ્રહ્મુનિઓ, કોઈ કહે કે ભાઈ રૂહો, કોઈ કહે મોમીન, કોઈ કહે ખાસલ ખાસ. ખબર નહીં કેટલા બધા નામ લખેલા છે. આપણે તો આયા નતા સુંદર સાજી. ઈ પહેલા બધી વાતો ધનીએ રાજ્ય લખાઈ છે કે છે પ્રગટ આયે કે હાલો. કે એ બ્રહ્મુનિઓ પ્રગટ થવાના છે. ઉત્તમ પુરુષ બિન ઓર કો. સુંદર છે. તો રાજાઓ ફરી પ્રશ્ન કરશે કે અચ્છા ઋષિજી, બ્રહ્મુનિઓ પ્રગટ થવાના છે, તો એ કેવા છે? દાઢી રાખશે, જટાઓ રાખશે, ભગવો કરે છે, આડોટ ચોલ્લા કરશે કે ઉભા ચોલ્લા કરશે? આ કઈ સુંદર હરદ્વારમાં આયા છે. કોઈ ચોલ્લું નહીં, કોઈ કંઠી નહીં, કોઈ મારા નહીં, કોઈ ભગવો નહીં, કોઈ જટા નહીં. હરદ્વારમાં પ્રાણનાથજીને એટલે જ કહે છે ને કે તમારી રાહ નહીં છે.
કેવી રીતના ખબર પડશે કે બ્રહ્મુનિયામાં નારામ કેટલા છે, પીપરિયામ કેટલા છે, લાચનપુરામ કેટલા છે, અમરાપુરામ કેટલા છે, રાસાવાડીમ કેટલા છે? ભાઈ મને બતાવી દો કેટલા બ્રહ્મુનિયો છે, કેવી રીતના એ બ્રહ્મુનિયોની ઓળખાણ થવાની કે છે. તો ધ્યાનથી ફરી એ ચરણ પડો ત્યારે ધ્યાનથી વ્યાસજી એ બ્રહ્મુનિયોની ધ્યાનથી તમારી અને મારી ઓળખાણ બતાવે છે. જાઓ દુનિયામાં રામ ભગવાનના ભક્તોની કોઈ ઓળખાણ કોઈ ધર્મ ગ્રંથોમાં લખેલી હોય તો. શંકર ભગવાનના ભક્તો સતયુગથી પૂજે છે. શંકર ભગવાનના કોઈ બી ભક્તોની ઓળખાણ લખેલી હોય કોઈ ધર્મ ગ્રંથમાં તો બતાવો. સુંદરસાજી કોણ છીએ? ધણીએ કેટલી કેટલી બારીક બારીક વાતો તમારી મારી લખાઈ છે કે જે ઉત્તમ પુરુષ બિન ઓર કો પહેલી ઓળખાણ. ઉત્તમ ગીતાનો 15મો અધ્યાય ને અર્જુનને કહે છે કે ઉત્તમ પુરુષ પરમાત્મા ત્વા અન્ય અતિ ઉદારતા. એ ઉત્તમ પુરુષ પરમાત્મા છે, તું તેના શરણમાં જા. તો પહેલી ઓળખાણ છે કે એ બ્રહ્મુનિયો કલયુગમાં આવશે. લાછનપુરા, મેરાકુવા પર ધ્યાનથી શું થશે? આ દુનિયાના જેટલા બી ગામો આપણા પારના આ બાજુના પેલા બાજુના આખા ભારત દેશની અંદર એ બ્રહ્મુનિયો ઉતરશે. કારણ કે મોતીદા તો વીરાના ભરતખંડ ચારો વર્ણોમાં એ બ્રહ્મુનિયો આવશે. એમના શરીર તો આવા જ હશે, એમને વાળ સફેદ હશે, એમને ચશ્મો આવશે, એમને બચ્ચાઓ જન્મશે, એમને ઘરમાં લગ્ન થશે. આ તે પણ ધ્યાનથી પહેલી એમની ઓળખાણ કે એમના ઘેર લગ્ન થશે, જન્મ દિવસ હશે, મરણ થશે, થોભલી નખાશે, શ્રીમંત હશે, બધા જ પ્રસંગો થશે. પણ બ્રહ્મુનિના ઘેર અને દુનિયાના જીવ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ બેયના ઘેરમાં ફરક શું છે કે સુંદર સાથના ઘેર જે પરમધામની આત્મા છે ને એના ઘેર બધા જ પ્રસંગો રાજ્યની વાણી રાજ્યથી જ થશે. આ બ્રહ્મુનિની પહેલી ઓળખાણ. સુંદરસાજી વાત પણ આપણા ગુરુએ કંઠીઓ પહેરાવતો આપણને બતાવી હોય તો ખબર પડે ને. આપણે તો તારતમ લઈને બારવાર માતાજીએ લેવા જઈએ છીએ. કોઈ કે જો કૃષ્ણ ભગવાનના બારવાર માતાજી લેવા નતા ગયેલા, પણ એકવાર બતાવો કે ભાઈ દેવકી વસુદેવના પેટે જે કૃષ્ણ ભગવાન જન્મ્યા છે એ માતાજી આપ્યા હતા કે દેવકી વસુદેવ આગલા જન્મમાં તપ કરવાથી મળ્યા હતા? ઈ તો કોઈ તો જઈને પ્રશ્ન પૂછો આગલા જન્મમાં કેટલું તપ કરી રાખ્યું છે. ભગવાને સ્વયં વરદાન આપ્યું છે. પણ દુનિયા ક્યાં સુંદરસાજી આ વાતો ન લે. તો ધ્યાનથી પહેલી ઓળખાણ કે જન્મ દિવસ હશે, ચાહે કોઈ બી શ્રીમંત પ્રસંગથી ચાલુ થાય. શ્રીમંત હશે તોય પારાયણ, મરી જાય તોય પારાયણ, લગ્ન હશે તોય પારાયણ. આપણે બધા કે યાર તમારે તો હોવાનું, તમે તો જ્યારે હોય ત્યાં ચોપડા લઈને જ બેસી જાવ છો. લોકો હમણાં આવું જ કે સુંદરજી લખ્યું છે શાસ્ત્રોની અંદર ને કે સુંદરજી અમે જેમ પ્રસંગ બદલાય એમ ભગવાનના માતાજી બદલીએ નહીં. અમાર લગ્નમય રાજજી, મરણમય રાજજી, જન્મમય રાજજી, શ્રીમંતમય રાજજી, બધામાં એક રાજજી સિવાય બીજું કઈ આવે જ નહીં. આ વાત કોઈ ક્યાં લખી છે? લગ્નમય પારાયણ, મરણમય પારાયણ, આ બધું ક્યાં લખ્યું છે? પડો ગીતાની અંદર, પડો હરિવંશ પુરાણની અંદર લખ્યું છે કે ઉત્તમ પુરુષ બિન એક પરમાત્મા સિવાય કે જે દેવી દેવ ન ધ્યાય. દેવી દેવ ન થાય એનો શું મતલબ? અન્ય કોઈ દેવી દેવતાની પૂજન નહીં કરે અને તારતમ લઈને પૂજન કરે છે ને તો સમજી લો કે પરમધામની આત્મા જ નહીં, એ બ્રહ્મુનિ જ નહીં. પછી ખાલી ખાલી કંઠીઓ બોધીને ફરે ને અમે પ્રણામીઓ કહેતા ફરે અને માતા માધેનો ઓઠે ઓઠે ભુવા જોડે જાય તો એ સુંદર સાથ નહીં મારા સાથીઓ. પોતાને કેવડાવતા હોય તમે વિરોધ બી નહીં કરતા. કારણ કે સુંદર સાથની ઓળખાણ લખ્યું છે, શાસ્ત્રોમાં લખ્યું છે મારા સાથીઓ કે એક પરમાત્મા સિવાય એ ક્યારેય કોઈનું પૂજન નહીં કરે. ભલે સુંદર સાજી ગમે તેટલી મુસીબત આફત કેમ ના આવે પણ રાજ્ય ન છોડીને કોઈની બાધા રાખવા, કે કોઈ જગ્યાએ રાજ્ય ન છોડીને ક્યાંય પૂનમો ભરવા, કે દુનિયામાં કોઈ અન્ય દેવી દેવતાના દાદ કોઈ બી દેવી દેવતાની પૂજન નહીં કરે એ એના રાજ્ય ન જ યાદ કરશે. કેમ રાજ્ય ને યાદ કરશે? જો રાજ્ય સુંદરસાજી જે રાજ્યથી આપણે રાજ્ય કરીએ જે પરમાત્માથી એ રાજ્ય 33 કરોડ દેવી દેવતાઓ નહીં બનાવવા રહે. રાજ્ય બ્રહ્મા વિષ્ણુ મહેશ નહીં બનાવવા રહે. રાજ્ય જો રાજ્ય 33 કરોડ દેવી દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ બધોય નહીં બનાવે તો રાજ્ય મોટા, દેવી દેવતા માતા ભગવાન મોટા.
ભાઈ રાજ્ય દુનિયા બનાવી ને, રાજ્યના હુકમથી દુનિયા બને છે અક્ષરથી, તો બનવા વારો મોટો કે બનાવવા વારો મોટો? બનાવ્યું તો રાજ્ય ને. જો રાજ્ય જ કોઈ ઈચ્છા પૂરી ના કરે તો દેવી દેવતાઓ તો ક્યાંથી કરવાના છે સુંદરજી? આટલી તો કમસે કમ સમજ હોય. એટલે કે છે કે અન્ય પહેલી ઓળખાણ કઈ બી ગમે એટલી મુસીબત, આફત, સંકટ, બલા કે ઘરમાં હારો કે નડતો કોઈ બી પ્રસંગ કેમ ના આવે, એક રાજ્ય સિવાય ક્યારેય કોઈનું પૂજન નહીં કરે અને રાજ્ય સિવાય કોઈને નમવા નહીં જાય. આપણે કહીએ છીએ ને કે હું તો અખંડ ઘરની ધનિયાની, મારી નજર નથી કોઈ બીજા પર, હું તો નહીં જવું રે બીજાને નમવાને મારા રાજજી. આપણે એ અખંડ ગણી દડવાની સુંદર છે. અને જે વૈકુંઠના સ્વર્ગની દુનિયા વાતો કરે છે ને, આપણે એ કહીએ છીએ કે વાલા વૈકુંઠ ધામ તો નાશવંત છે, મારા અખંડ ઘરનો માર્ગ છે, હું તો નહીં જવ રે તમને છોડીને મારા રાજજી. એ રાજ્યને ક્યારેય નહીં બદલા. સુંદર સાજી, દુનિયાની સ્ત્રી જોવા, મુસીબત આવે, ઘરવાળો કમાતો ન હોય, પોતાનો ઘરવાળો બદલે કે લાય મહિના માટે બદલી નાખું. એક દુનિયાની સ્ત્રીને ખબર છે પતિ તો આપણને એટલી ખબર ના પડે કે આત્માનો પતિ ના બદલાય. એક દુનિયાની સ્ત્રી જોડે લઈ લો સુંદર સાજી, પણ આપણી તો બુદ્ધિ પર પથ્થરો પડ્યા છે. આપણે ક્યાં ક્યાં નમવા જઈએ છે? શું લાનત છે એવા સુંદર સાથ ને કે જે એક રાજ્ય ન છોડીને જે બીજે નમ છે. રાજ્યથી કોઈ મોટું છે સુંદર સાજી? રાજ્યની ઈચ્છા પૂરી કરે તો દુનિયામાં કોઈ જ નહીં કરી શકવાના. એટલી વાત ધ્યાન રાખજો. એટલે પહેલી ઓળખાણ છે કે એક રાજ્ય સિવાય અન્ય કોઈનું પૂજન નહીં કરે એ પરમધામની આત્મા. આપણે છીએ તો ઠીક છે, ના હોય તો સુંદર સાજી જુઓ, તમે મુસીબત, સંકટ, બલાવો તો આવવાની જ. લોકો તમને પથ્થરો મારવાના, થૂતું હૈડે હૈડે કરવાના જ. લોકો એ આ માયાનું કામ જ એવું છે કે માયા તમારા હાથમાં રાજ્યને પકડે ને, રાજ્યને છોડી ના દો ને તો લગી તમારા હાથમાં એ દંડા માર્યા કરવાની. તમને રાજ્ય છોડાઈ દે અને એ કોના હગાના દિલમાં બેસીને, દીકરાના દિલમાં બેસીને, વેવાઈના દિલમાં બેસીને, જમાઈના દિલ આ રાજ્ય વાળું કરો તો નહીં આવીએ, છોડાઈ દે છે. સુંદરજી, તમારી પરીક્ષા થઈ જશે ત્યારે તમારે કોણ રાજ્ય જોઈએ છે કે દુનિયા જોઈએ છે, વેવાઈ જોઈએ કે રાજ્ય જોઈએ, નક્કી કરી લેજો. સુંદર સાજી રાજ્ય પરીક્ષા કરી લે છે. એ વાત કે છે કે એક પરમાત્મા સિવાય કોઈનું પૂજન નહીં કરે એ પરમધામના સુંદર સાથ હશે. કે છે અગત કથા નવતન કહે. બીજી ઓળખાણ. પહેલી ઓળખાણ શું છે બ્રહ્મુનિઓની? કે એક પરમાત્મા સિવાય કોઈનું પૂજન નહીં કરો, કોઈને નહીં ઝૂકે, બધાને માન સન્માન આપશે. ભાઈ દેવોય છે, માતાજી છે, ભગવાનોય છે, બ્રહ્મા વિષ્ણુ શિવજી છે, બધાય છે, બધા એમની જગ્યાએ બરોબર છે. અમારા તરફથી બધાને પ્રણામ, બધાને સલામ. પણ અમે કોઈનું પૂજન એક રાજ્ય સિવાય નહીં કરતા. ધ્યાનથી શું થાય, દુનિયા પ્રશ્ન બી કરશે પ્રસાદ કેમ નહીં ખાતા, એ બી વાત આ આવી જશે. લખ્યું છે શાસ્ત્રોની અંદર સુંદર સાજી એક વાત. તો ધ્યાનથી બીજી ઓળખાણ શું મહારાજ ફરી પડો ધ્યાનથી કે છે અકથ કથા નવતન કહે. કથ કથા નવતન કહ્યાનો મતલબ શું? અકથ કોઈએ કથી ન હોય એવી નવતન કથા, નવી કથા. જો નવી કથા કેમ કહ્યું કે આપણે જોયું ને હરદ્વાનો પ્રસંગ, 4 વેદ મૌન, આગળની કથા જ નહીં, શું કરે? 18 પુરાણ મૌન, ભાગવત મૌન, રામાયણ મૌન, ગીતા મૌન, મૌન થઈ ગયા બધા. જ્યાં દુનિયાના તમામ ધર્મગ્રંથો, 33 કરોડ દેવો, ભગવાનો, ગુરુઓ, ઋષિમુનિઓ, આચાર્યો, વેદો મૌન થઈ ગયા ને, ત્યાંથી પ્રાણના જે બ્રહ્મુનિઓની કથા ચાલુ થશે. જ્યાં દુનિયા બંધ થઈ જશે ને ત્યાંથી કથા છે. ખબરો છે ને આજે સુંદરજી કેટલા 7 તારીખથી 8 તારીખથી ચાલે છે. રોજ વાપરો છો આ કથા, રોજ આ ચર્ચા સાંભળો છો. આ નવી કથા. એ કથા કેવી છે? એક આત્માને એક પરમાત્માની હશે સુંદરજી, જે દુનિયામાં કોઈએ ના તો કોઈએ સાંભળી છે કે ના કોઈએ સંભળાઈ છે. કેમ સુંદર? એના કારણ છે
કે દુનિયામાં કોઈ એટલા કાન જ પવિત્ર નહીં કે આ કથાને શ્રવણ કરી શકે. નહીતર મહાદેવજીએ મા પાર્વતીજીને કઈ કથા અમર કથા કહેવાનો ને અમરનાથની ગુફામાં માતાજી ઊંઘી આ ના સાંભળી શક્યા. બ્રહ્માંડની માલકીન માં પર્વત્યા ના સાંભળી શકતા હોય એ જો આના લાયક ના હોય તો બીજું કોઈ લાયક હોય શકે? કોઈ માં પાર્વતીજીની બરોબરી કરી શકે? તુલના કરો સુંદર સાજી. એટલે તો વિષ્ણુ ભગવાન દેવી લક્ષ્મીજીને નો બતાવી શક્યા કે તું લાયક જ. લક્ષ્મી દેવી ને કે તું લાયક નહીં. 21 કલ્પાન તપ કરું તોય તને નહીં કહેવાનું. 7 નહીં. તમે નું કેમ સાંભળીએ છીએ? આટલા વરસાદ આટલા કીચડમાં કેમ આવીએ છે? દિલ પર હાથ રાખો સુંદર સાજી. કોને આ કાન પવિત્ર આપ્યા? કેમ આપણે સાંભળી છે? કેમ આપણને રસ પડે છે? સુંદર કેમ આપણને સમજ આવે છે? કેમ આપણને આનંદ આવે છે? તમે પરમધામના છો. તમારી પોતાની વાતો છે. આ તો તમારી વાતો થઈ રહી છે ને, તમારા ધામની તમારા સુખની વાતો થઈ રહી છે એટલે તમને આનંદ આવે છે. નહીતર આખો દિવસ કામ કરીને થાકી ગયા હોય ને આ યાર છે પણ તોય તમને રાજ્ય ના હાલો કલાક ચર્ચા સાંભળવાની છે ભાઈ. આ છે રાજ્યની મેર સુંદર સાજી તમારી પર કે છે. પહેલા તો કોઈના કાન એટલા પવિત્ર નહીં કે સાંભળી શકે. સતયુગમાં કોઈ એટલા કાન પવિત્ર નહીં સાંભળી શકે. ત્રેતાયુગમાં કોઈ એટલું પવિત્ર નહીં. એટલે તો રામ ભગવાને ના કહ્યું ત્રેતાયુગમાં નેતિ નેતિ જહા વેદ નિરૂપા નિજાનંદની ઉપાધિ. અને એમ કે છે કલયુગ કેવલ નામ આધારા સુમર સુમર નર ઉત્તર સે પા. કલયુગમાં આવવાના છે અને સાંભળી સાંભળી અને નર ઉત્તર છે પારા. તમામ દુનિયાના જીવ બહુ સાગર પાર દે છે. આ ઈ કથા તમે નું નસીબદાર છીએ. આપણી કથા જ સુંદર. એટલે તો કે છે ને એ અપની બીતક. દુનિયા વિચારક તમારી ને મારી બીતક સાંભળવા માટે સતયુગથી પ્યાસી પડી છે. કાજ કોઈ તો અમને એ બ્રહ્મણીઓની બીતક સંભળાઈ દે, એ પ્રાણનાથજીની બીતક સંભળાઈ દે, એ દેવચંદ્રજીની બીતક સંભળાઈ દે. પણ લાલદાસજી એ લખી જ નથી. ક્યાંથી સાંભળાવે સુંદર દુનિયા બધે. આજ બીતક લક્ષ્મી દેવીને સાંભળવી છે, આજમાં પાર્વતા દેવીને સાંભળવી છે, આ બ્રહ્માનીને સાંભળવી છે, આજ બીતક બ્રહ્મા વિષ્ણુ શિવજીને સાંભળવી છે, આ અકત કથા નવતન આખા સંસારના સાંભળવી છે. આજ બી હું તમને દાવા સાથે અહીંયા કહી શકું આ પ્રાણનાથજીના મંચ પરથી કે બ્રહ્મા વિષ્ણુ શિવજી વૈકુંઠમાં છે ને, આજ બી લક્ષ્મી દેવી વૈકુંઠમાં ભગવાનના પગ દબાવતા છે, જોડે બેઠા છે ભોજન કરીને તાર વૈકુંઠમાં. તો એ દુનિયાની માલકીન લક્ષ્મી દેવી, એ દુનિયાની માલકીન માં પાર્વતા દેવી અને બ્રહ્માની માલકીન એ બ્રહ્માની આજ બી છે ને આંખોમાંથી ટપ ટપ પાણી પડતું છે. કેમ? હું લક્ષ્મી કેમ છું, હું પાર્વતી કેમ છું, હું બ્રહ્માની કેમ છું. કાશ હું આ લાછનપુરાની એવડે નાની દીકરીઓ આવી હતી ને રાજ્યના પૂજનમાં, હું લાછનપુરાની એક દીકરી હોત ને તો આ મંચ નીચે બેસીને વિતક સાંભળીને બહુ સાગર પાર થઈ જાત. ઈ આત્મા પરમાત્માની વાત સાંભળીને મારું કલ્યાણ કરી લોત. આજે એને વૈકુંઠ કઈડવા ઉઠતું છે. આજે આ લાછનપુરાની આ ધરતીની કિંમત, આ ભૂમિની કિંમત વૈકુંઠ કરતા કઈ કરોડો ગણી છે આ બીતકના લીધે. સ્વર્ગ વૈકુંઠ બી જ્યાં જ્યાં ચર્ચા થાય ને એની આગળ ફીકા પડે. કેમ કે કા ચર્ચા નહીં સ્વર્ગમાં કે નહીં વૈકુંઠમાં. સ્વર્ગના દેવી દેવતાઓ કાશ આ મંચ નીચે આવવાનો પ્રયાસ કરે છે. રાજ્યનો હુકમ નહીં કેમ ના આવે? અને તમે નું કેમ આયા છે? કેમ આયા છે? મેં ભેજુંગા તમામ. નહીં તો રાજ્ય ના કે આ વૈકુંઠ વાળાને જાઓ જાઓ ભેજે રાજજી, સ્વર્ગ વાળાને ભેગે રાજજી. આ મંચ નીચે સુંદર રાજજી જ્યાં લગી ઈચ્છા ના કરે ને કોઈની મજાલ છે અહીંયા આવીને બેસી શકે ધ્યાનથી સુંદર. અને આઈને બેહતો શું હાલત હશે આવશે સ્ટોરની અંદર સુંદર છે. એટલે કે અકત કથા નવતન કહે, કોઈએ જ સાંભળી ના હોય એવી કથા, એવું જ્ઞાન લઈને પ્રાણનાથજી આવશે. સંસાર પહેલી વાર સાંભળશે. જો આવું જ્ઞાન,
હા યાર નવું ક્યાંથી લાયા, આ નવા પ્રાણનાથજી કેવા, આવો ધર્મ કેવો, આ કેવું, બિચારા વિચારતા જ રહી છે કે દુનિયાના રામાયણની વાતો સમજમાં આવશે, ભાગવતની વાતો સમજમાં આવશે, ગીતાની વાતો સમજમાં આવશે, પુરાણોની માતાજીની વાતો સમજ, આ જ વાત સમજમાં નહીં આવે, પલ્લે નહીં પડે. કેમ? એની છે ને એટલે પલ્લે નહીં પડે. જો એ આત્મા હોત તો પલ્લે પડત ને, કારણ કે આ વાતો આત્માની છે, આત્માની કથા છે ને, જેને કહેવાય દુનિયા લખ જ આત્મકથા લખ, ચૂંટેલા ટમ્પલની આત્મકથા, ફાટેલા નોટની આત્મકથા, આની આત્મકથા ને પેલાની આત્મકથા, આખી દુનિયામાં અમે ભણતા ને તારા આત્મકથાઓ લખી લખીને થાકી ગયા. પણ કાશ કોક પોતાની આત્માની કથા સુધી પહેલી વાર સંસારમાં પોતાની આત્મકથા મળે છે. સુંદર છે. અને એ ધામધની કે છે ઈ કથા સંભળાવે છે. જગ સુન પૂજે તાએ, કેટલી સરસ વાત લખી છે. જગ સુન પૂજે તાએ, આખું જગત જેમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવજી, 33 કરોડ દેવી દેવતાઓ, ગુરુ જોજો આવશે આ બધા એ કથા સાંભળી અને પ્રાણનાથજી ની પૂજનમાં પ્રાણનાથજીના શરણમાં આવી જશે. બધું છોડીને તમામ દિવ્યો પ્રાણનાથજીના શરણમાં આવશે. જોજો આગળ બીતક જોશો ને એમ આવશે. 33 કરોડ દેવો પ્રાણનાથજીના શરણમાં આવશે. દુનિયાના મોટા મોટા ધર્મ ગુરુઓ, ગાદીઓ, ચેલાઓ જોયા ને આગળ, લાલદાજી, ચિંતામણી ને ઓલા હા સુરત વાળા ભીમભાઈ, શ્યામભાઈ, ગોવિંદિયા, પોતાના ધર્મ, ગાદીઓ, ચેલાઓ છોડી પ્રાણનાથજીના શરણમાં આવે છે. માતાઓ ભગવાનો છોડીને પ્રાણનાથજીના શરણમાં આવે છે. આખું જગત, હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, જૈન, ઈસાઈ, આખી દુનિયા પ્રાણનાથજીના શરણમાં આવશે. અને વાણીમાં ચોપાઈ આવે છે. કોઈને હજુ સંશય હોય તો આવે છે ચોપાઈ. શું આવે છે? સબ દુનિયા મિલસી એક ઠોર, તબ કોઈ ન કહે ધની મેરા ઓર. બધાય પ્રાણનાથજીને એક ને એક દિવસ તો ધની બનાવી દેવાના. સુંદર છે. કારણ કે આ દુનિયાનો ધની માલિક, કારણ કે દુનિયામાં ધનીઓ બહુ છે, પણ કોક રનુજાનો ધની છે, કોક ડાકોરનો ધની છે, આ અલખ ધની છે. આ એ અલખ નિરંજન છે. સુંદર સાજી આખા બ્રહ્માંડનો ધની છે. આ સુંદરસિંહ કોનું શરણ લે, કોનું જ્ઞાન વાપરે છે? અને એ અલખ ધની છે, આખા સંસારનો માલિક છે ને, એ જ તમારો મારી આત્માનો ધની છે. જેમ આખી દુનિયાનો ધની છે ને, તો આપણે શેનો ધની? આપણી આત્માનો ધની છે. અને એટલે આત્માનો ક્યારેય નાશ નહીં. તો એ અખંડ છે તો આપણી આત્મા બી અખંડ છે. કે જે એ વ્યાસે નૃપ સો કહી, આ વ્યાસીએ નૃપને એટલે રાજાને કહેલું બહુત વિદ વિસ્તાર. હરિવંશ પુરાણના ભવિષ્ય પર્વની અંદર, ભવિષ્ય પર્વ કેમ કહ્યું? ભવિષ્યમાં થનારી વાતો છે એટલે બહુ મોટા ડિટેલથી, વિસ્તારથી આ વાતો લખેલી છે. પણ મેં તમને શોર્ટમાં કહી દીધું કે જે તિનકી શાખ જો દેત હો, બતાવી દીધું આ ભવિનો ભવિષ્યની મુનિઓ વાળો. દેખો સંત વિચાર. સંત એટલે ઓ હિન્દુઓ, ગુરુઓ, મહારાજો, તમે જુઓ, જો પોતાનું કલ્યાણ કરવું હોય તો જો પ્રાણનાથજીના શરણમાં ના આવ્યા તો ક્યારેય કલ્યાણ થશે જ નહીં. સુંદર સાજી ક્યારેય ના આત્માની પહેચાન થશે, ના આત્માના ધનીની પહેચાન થશે, ના આત્માના ઘરની ઓળખાણ થશે. કારણ કે પ્રાણનાથજીની વાણી સિવાય કોઈ ધર્મગ્રંથમાં છે જ નહીં. આ અકત કથા નવી કઈ કે આત્માનું જ્ઞાન, આત્મ તત્વનું જ્ઞાન, આત્માના માલિકે પરમાત્માનું જ્ઞાન અને આત્માના ધામ સુખના લીલાનું જ્ઞાન, એને કહ્યું નવી કથા જે દુનિયાના કોઈ ધર્મગ્રંથમાં છે જ નહીં. અને એને જાણ્યા વગર ક્યારેય કોઈ જીવ ભવસાગર પાર ના થાય. ગમે એટલી કંઠીઓ બદલો, ગમે એટલી નદીઓમાં ડૂબકીઓ મારલો, ગમે એટલા હોમ હવન વગર કા ઉપવાસ કરી લો, નહીં થાવ. એ બધું કર્મ જ ફલ મળશે અવશ્ય. ભવસાગર પાર ક્યારેય નહીં થવાય. ગયા છે યા ભાત વેદ ઉપનિષદ મે, હરિવંશ પુરાણની વાત બતાવી. આવી જ રીતના 4 વેદોની અંદર, 108 ઉપનિષદોની અંદર, 18 પુરાણોની અંદર, ગીતા, ભાગવત, રામાયણની અંદર, હરેક ધર્મ ગ્રંથની અંદર કે છે વિધ વિધ કહી બનાય. વિધની બધી બહુ સાક્ષીઓ અમારી લખી છે. કોઈ એટલી સાક્ષીઓ એટલે બોલો શેનાથી તમે માનશો? ગીતાથી પ્રમાણ આપીએ બોલો માનશો? રામાયણથી પ્રમાણ આપીએ માનશો? ભાગવતથી પ્રમાણ આપીએ માનશો? કોઈ એમ કે કાં તો પ્રાણનાથજી એમની વાત ના, ભાઈ અમે અમારી વાત કરવા જ નહીં. અમે ગીતાની વાત કરવા આવ્યા છીએ, અમે ભાગવતની વાત કરવા આવ્યા છીએ, અમે રામાયણની વાત કરવા આવ્યા છીએ, અમે વેદોની વાત કરી આવ્યા છીએ. કેમ? અમે વેદના રામ ભગવાનના માનીએ છીએ.
અમે કૃષ્ણ ભગવાનના અને ગીતાજીના માનીએ છીએ. અમે દેવીઓના અને દેવી પુરાણના માનીએ છીએ. કેમ? એ દેવીઓ એ ભગવાનોએ અમારી વાતો લખાઈ છે અને અમારી વાતો લખવાના અમે દેવોને અમે ના માનીએ. અમારી વાતો જે દેવીઓ દેવી પુરાણમાં લખાઈ છે, અમારી વાતો જે રામ ભગવાન કૃષ્ણ ભગવાને ગીતાના રામાયણમાં લખાઈ છે, તો કેમ અમે ના માનીએ? જરૂર માનીએ છીએ, પણ પૂજન એક પરમાત્માનું કરીએ છીએ. કે છે और अष्टादश पुराण में, અષ્ટાદશ પુરાણ में એટલે 18 પુરાણ. અષ્ટાદશ એટલે 8 અને 10 એટલે 18 થયા ને. એ 18 એકે એક પુરાણ ની અંદર તમે લાવો કોઈ બી પુરાણ, વિષ્ણુ પુરાણ લાવો, ગરુડ પુરાણ લાવો, બ્રહ્મવેદ પુરાણ લાવો, માર્કંડ પુરાણ લાવો, કોઈ બી દેવી પુરાણ લાવો, કોઈ બી પુરાણ લાવો મારા સાથીઓ, અમે ઈ પુરાણ થી અમારી ઓળખાણ કરી બતાવીએ, પ્રાણનાથજીની ઓળખાણ કરી બતાવીએ. आगम शास्त्र लेखाए, આગમ એટલે અગાઉથી આ શાસ્ત્રોની અંદર અમારી એક એક વાત, અમારી ભવિષ્યવાણીઓ લખેલી છે. जो ग्राहक या वस्तको, જો ગ્રાહક હો સો યા વસ્તુ કો ચિત્ત દેસુનો. ગ્રાહકો એટલે લેવા વાળા આયા હોય ઈ આજ ધ્યાનથી સાંભળજો. બાકી તો ઉઠીને ખંચેરીને જવા વાળા ઠીક છે ભાઈ. જેને પોતાનું કલ્યાણ કરવું હોય એ. પ્રાણનાથજી વગર સંસારમાં કોઈ જ નહીં કલ્યાણ કરી શકે. કેમ? તમે જે માતાજી, ભગવાન, જે ગુરુ, જે મહારાજની પૂજા કરો છો ને, એ જ પોતાનું કલ્યાણ કરવા પ્રાણનાથજી જોડે આવવાના છે. તો આપણે સીધા જ ના જતા રહીએ. સુંદર જે ગ્રાહક હોય, જે પોતાનું કલ્યાણ કરવા માંગતો હોય, જે ભવસાગર પાર થવા માંગતો હોય, જે દુનિયાની તમામ આદિ વ્યાધિ ઉપાધિઓ, બલાઓ, મુસીબતો અને દુઃખો, કષ્ટના મુસીબતોથી છૂટવા માંગતા હોય, એ આજે ધ્યાનથી સમજો. નહીં તો જાઓ આવતા જન્મમાં કૂતરો બનજો, બલાડો બનજો, ગધેડો બનજો, ભૂંડ બનજો. અમારે શું વાંધો છે ભાઈ? અમે કોઈ ઠેકો નહીં રાખ્યો. જાઓ ભૂંડ બનજો, ભૂંડનીના પેટમાં જજો. કારણ કે જીવ કોના પેટમાં જશે? ભૂંડનો જન્મ હશે તો. અને આવતા જન્મમાં કૂતરીનો જન્મ હશે તો કોના પેટમાં રહેવાનું છે? ઓગરી ઊંચી કરવામાંથી કેટલા જણ કૂતરીના પેટમાં જવું છે? નથી જવું ને. આજની ચર્ચા એના માટે છે. પ્રાણનાથજી કૂતરું ના બનવું પડે, ભૂંડ ના બનવું પડે, ગધેડું ના બનવું પડે, એમાંથી છોડાવવા માટે આવ્યા છે. આગલા બહુ જન્મમાં બહુ માતાજી પૂજ્યા, બહુ ભગવાનો પૂજ્યા, બહુ ગુરુઓ પૂજ્યા, બહુ ધર્મોમાં ગયા, બહુ નદીઓમાં નયા, તોય જીવ 84 લાખમાંથી નહીં નીકળ્યો. ફરિયાદ કરજે આ જન્મમાં એક વાર પ્રાણનાથજીને એ બધું છોડીને આશરો લઈ લો તો કલ્યાણ ઈ કલ્યાણ નિશ્ચિત છે. અને કોઈના વાત પર વિશ્વાસ ના આવે ને તો તમે આ એ વાત ચાલે છે, કોઈ ધર્મ ગ્રંથોથી તમને પ્રમાણ આપીને સમજાવીએ. સો લેવે ચિત્ત લ્યાએ, પોતાનું કલ્યાણ કરવું હોય એ આજે ચિત્તમાં લાઈન લે. સુંદરસાજી આજે લઈ લે, આ વસ્તુ લઈ લે. ખરા જોઈએ છે ખરીદનાર સુંદરસાજી છે કોઈ તમારામાંથી આ લેવા વાળું કે છે? તાકો વેદ ઉપનિષદે, કોઈ જો પોતાનું કલ્યાણ કરવા લેવા વાળું હોય, કોઈને દુઃખો મુસીબતથી છૂટવું હોય ને, તો અમે એને વેદો ઉપનિષદો તમે કો એ ધર્મગ્રંથથી બતાવીએ કે એક પ્રાણનાથજી સિવાય સંસારમાં કોઈ ભવસાગર પાર ના કરી શકે, કોઈ જન્મ મરણના ચક્કરમાંથી ના છોડે શકે, કોઈ વિઘ્નો દુઃખો મુસીબતો દૂર ના કરી શકે, કોઈ જ અખંડ મુક્તિ ના આપી શકે. જાઓ પછી તો દુનિયા પડી જાય. એ જ પ્રાણનાથજીએ પ્રશ્ન કર્યો ને, 4 વેદ મોન છે નહીં આપી શકતા મુક્તિ, 4 વેદ 6 શાસ્ત્ર 18 દઈ ધ્યાનથી. માતાજી મુક્તિ આપો કોઈ ભક્ત ક્યાં લગી? માતાજી જ્યાં હોય ત્યાં જ લઈ જાય ને. તો માતાજીનો સ્વર્ગ લગી જાય, સ્વર્ગ લગી લઈ જાય. અમે કોઈ મના નહીં કરતા, પણ સ્વર્ગનો નાશ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશની ભક્તિ કરો, કાલ 4 વેદોની વાત કરી, વૈકુંઠ લગી લઈ જશે. વૈકુંઠનો નાશ છે. ક્યાં જશો તારે? એ અખંડ મુક્તિ એટલે તો અમારે પરિંકા ચેનલ ચાલુ છે, અખંડ મુક્તિ દાતા. કારણ કે એ ચેનલ પર અખંડ મુક્તિ દાતાની વાતો ચાલે છે સુંદરસાજી. એ અખંડ મુક્તિ જોઈએ કે ક્યારેય કોઈ જન્મ મરણના ચક્કરમાંથી ના આવવું પડે, કોઈ દુઃખમાં ના જવું પડે, કોઈ ભલા ના આપણી બગાડી લે. સુંદરજી તો પ્રાણનાથજીનો આશરો લઈ લો. કેવી રીતના? હું એની આત્મા છું અને એ મારી આત્માનો માલિક છે. મારું ઘર એ પરમધામ છે. ન્યા વગર ક્યારેય કલ્યાણ નથી કે છે. હમ સબ દે સમજાય, એ ધર્મ ગ્રંથિ અમે સમજાઈએ. ચલો તમને અમારી પર વિશ્વાસ નહીં, ગીતા પર તો વિશ્વાસ છે ને. ગીતા તો ભગવાન શ્રી કૃષ્ણજીએ કહી છે.
રામાયણ પર તો વિશ્વાસ છે ને. રામાયણ તો તુલસીદાસે ને વાલ્મીકીએ લખ્યું છે. પુરાણો તો વાલ્મીકીએ, વ્યાસજીએ, સુખદેવજીએ ને એમને લખ્યા છે. મહાભારત તો ગણપતિજીએ લખ્યું છે. જે ગણપતિને બિહાડે છે ને એ ગણપતિ બાપાએ મહાભારત લખ્યું છે. એમની પર તો વિશ્વાસ છે ને. દેવી પુરાણ તો દેવીઓએ વાત કહી છે ને. પણ જેને પોતાની દેવીઓએ કહેલા પર વિશ્વાસ ન હોય, જે ભગવાન ગીતાજીમાં ખુદ કહેતા એ ભગવાન યોગેશ્વર પર વિશ્વાસ ના હોય, હવે એનું કોણ કલ્યાણ કરે? એ જ ભગવાન કહે છે કે તમામ ધર્મ પરજીત મને કમ શરણમ વજન, કે તમામ ધર્મો ત્યજી અર્જુન એક મારા વ્રજવાળા સ્વરૂપના શરણમાં આવી જાય. કોણ જવા તૈયાર છે? એ ઉત્તમ પુરુષનો આશરો લઈ લે, પણ કોણ એનો આશરો લેવા તૈયાર છે? સુંદર ગીતાને કોણ માનવા તૈયાર છે? કે છે તબ સબને ચિત્ત में લઈ. તારે બધા ચિત્તમાં લે છે. શું ચિત્તમાં લે? કે યાર આપણે પ્રશ્ન કર્યો. શું પ્રશ્ન કર્યો? કે તમે કોણ? તો ફટાક દઈને જવાબ આપી દીધો કે અમે તો બ્રહ્મુનિઓ છીએ, શાસ્ત્રોમાં લખ્યું છે અમારે આવવાની વાત. ફટાક દઈને જવાબ આપી દીધો. કલયુગમાં આવવાના છે તો ધ્યાનથી ખબર પડી ગઈ તો કે એમ નહીં બંધાય. તો ધ્યાનથી બધાય મળી અને 23 પ્રશ્નો કરશે. જરા શું પ્રશ્નો કરે છે? એ નહીં કહું બંધાય. બંધાય એવા નહીં, કારણ કે એમના પ્રશ્નોનો જવાબ આપણી જોડે છે નહીં અને આપણા પ્રશ્નોના બધા જવાબ આ તો ફટફટ પ્રમાણે હાથે આપે છે. તો કે કોઈ એવા પ્રશ્નો પૂછી નાખીએ જેનો જવાબ જ ના હોય. તો અમે હાર્યા એટલે તમે હાર્યા, આપણે ખો બરોબર. અમને નહીં આવડતું, તમને ક્યાં આવડે છે? તો ધ્યાનથી પ્રાણનાથજીના હરાવવા માટે 23 પ્રશ્નો પૂછે છે. જરા એ સમજવા જેવા છે. કે છે પૂછીએ ધામ ક્ષેત્ર સંપ્રદાય. મહારાજ ચલો બ્રહ્મુનિઓ આયા તો ખરા, અમે તમને બ્રહ્મુનિ માની તો લઈએ, પણ તમારું ધામ બતાવો. જેમ અમારો આ 14 લોકમાં સ્વર્ગ અને વૈકુંઠ છે ને તમે એને નાશ કરી દીધું. તમારું આની અંદર જ બહાર છે? બહાર હોય તો જરા બતાવો. તમારું ધામ બતાવો, તમારું ક્ષેત્ર બતાવો, જ્યાં તમારી કોઈ તમે લીલા કરવા ક્યાંય જાઓ છો એ ક્ષેત્ર. ધ્યાનથી તમારો સંપ્રદાય બતાવો. આયા છો જેમ અમારું રામાનુજ, નિમાનુજ, વિષ્ણુ શ્યામ, અમે જેમ 10 નામ સંન્યાસી હતા. તમારો કોઈ સંપ્રદાય છે ને કે એમ ટપકી પડ્યા છો? ધ્યાનથી શું થાય? કોઈ ધર્મ સંપ્રદાય હશે તમારો કે નહીં? કે છે તબ જવાબ નહીં આએ. જવાબ નહીં આવડે કારણ કે આપણા શાસ્ત્રમાં એમનો સંપ્રદાય ચો લખ્યો હશે, એમનો ધર્મ કઈ લખ્યો હશે, એમનું ધામ ક્યાં લખ્યું છે? આપણા શાસ્ત્રોમાં તો આપણું જ લખેલું છે, આપણા જ ભગવાનો માતાજીનું લખેલું. ત્યારે એમને નહીં આવડે એટલા માટે આ પ્રશ્નો કરે છે. સ્વામી વિદ સંપ્રદાય કી. હે સ્વામીજી તમારા સંપ્રદાયની વિધિ બતાવો. સુંદરસાજી અવધ્યાનથી આજકાલના જેટલા બી સંપ્રદાય ચાલે છે ને એ સંપ્રદાયની વિધિ હોય, એની પદ્ધતિ હોય. પદ્ધતિ વગર કોઈ સંપ્રદાય બને જ નહીં ક્યારેય. ધ્યાનથી આપણો સનાતન ધર્મ હિન્દુ ધર્મ છે, પણ હિન્દુ ધર્મમાં કોઈ સંપ્રદાય બનાવવા માટે પદ્ધતિ જોઈએ. પદ્ધતિ જોજો, આજે એ પદ્ધતિ ચાલશે. કે એ પદ્ધતિ શું હોય? ભાઈ શાસ્ત્ર કયું, દેવી કઈ, નદી કઈ, તીર્થ કયું, જાપ કયો, મંત્ર કયો, તમારું ગોત્ર કયું. આજે ચાહે કોઈ બી સ્વામિનારાયણ, સતકેવલ, યોગેશ્વર, ભાઈ નામ ના લેવાય. લાઈવ ચાલે છે એટલે નહીં તો કોઈ ગડબડ કરે. મતલબ કે સંસારના કોઈ બી સંપ્રદાય હોય, પદ્ધતિ વગર ક્યારેય સંપ્રદાય બને નહીં. બને તો એ ગલત છે, કોઈ વ્યક્તિએ મન ધડક બનાવેલા છે. આજે કોઈ બી તમારે તો આવે ને પૂછવાનું, મહારાજ પદ્ધતિ બતાવો તમારી. કોઈ બી ધર્મ સંપ્રદાય વાળા પદ્ધતિ વગરના કોઈ બી ધર્મ સંપ્રદાયને ક્યારેય ના સ્વીકારવો જોઈએ. જેમ આપણા સનાતન 4 સંપ્રદાય રામાનુજ, નિમાનુજ, વિષ્ણુ શ્યામ, ચાહે સન્યાસી, બધાની પદ્ધતિ હતી. આજકાલ તો સ્વાર્થી પાખંડી લોકોએ મન ધડક પોતે ચલવેલા છે દુનિયામાં. આ હારા માતાજી કરતા કરતા હાલો જય માતાજી, જય ગુરુજી, બાબા ગુરુદેવ, બાબા ભગવાન, ખબર નહીં ક્યાં ભગવાન, જય મહારાજ કે જય રણછોડ કરતા કરતા દુનિયા ચીઠી હારું કટાની જેમ ચાલે છે. બતાવો કોઈ પણ કોઈની જોડે શાસ્ત્રોનું થોડું કઈ જ્ઞાન હોય તો આ પૂછે મારા સાથીઓ. આ બ્રહ્મ સૃષ્ટિ જીવાય કોની જોડે હોય? આ રાજ્ય તમને મને જોલીમાં આપ્યું છે એટલે દુનિયાને આપણે પૂછીએ છીએ. દુનિયા જોડે જવાબ નહીં એટલે આ વિરોધ, આ નહીં માનતા ભાઈ, જવાબ નહીં એટલે નહીં માનતા. સુંદરસાજી દુનિયા વાળા ક્યાં છે? કહો સાખ દે સોએ. અવધ્યાનથી અમે જેમ અમારી વાતો સાક્ષી આપીને કહીને એમ તમારે સાક્ષી આપીને, મહારાજ કોઈ નદીમાં તો નાવા જતા છે, બતાવો તમારી નદી ક્યાં છે? પૂછે છે ને કોઈ તો સૂત્ર હશે. અમે જેમ ચોટી રાખીએ છીએ તો
અમે જેમ જનોઈ પહેરે તો તમે કઈ તો રાખતા છો, કોઈ જગ્યા પર તો તમારી શાળા હશે, કોઈ જગ્યા પર તો તમે લીલા કરીએ છીએ, તો એક એક વાત અમને પ્રમાણથી બતાવો કે જે जो हम अपनी सबने જેમ અમે कही અમારી પદ્ધતિ બતાવીને અમે પ્રમાણથી એક એક વાત બતાવી કે અમારી નદી આ છે, અમારું તીરથ આ છે, અમારું ગોત્ર આ છે, અમારું સૂત્ર, એમ તમે બી જરા તમારી બતાવી દો. क्या तुम कहो प्रसन्न हो પ્રસન્ન હોય એટલે ખુશ થઈને બતાવજો મહારાજ. અમે પ્રશ્ન કરીએ તો નારાજ ના થતા, ખુશ પ્રસન્ન થઈને અમને બતાવજો. અને જો તમારો સંપ્રદાય, તમારો ધર્મ, તમારા માતા, તમારી દેવી, તમારી નદી જો હમણાં આ 14 લોકથી અમારી નદીઓ, અમારા માતાજી, અમારા ભગવાન, અમારા ગુરુઓન કંઠીઓથી આગળ લઈ જાય, અમે સ્વીકારી લઈએ. અમારે કલ્યાણ કરવું છે મહારાજ. અમે તમારા ચરણોમાં આવી જઈએ કે અમારા સ્વર્ગ વૈકુંઠ, અમારી દેવીઓથી આગળ લઈ જાઓ છો તમે, તો જરા પ્રેમથી અમને બતાવો કે આજે करके गर्व बोले सबे ગર્વ કેમ છે કે પ્રાણનાથજી નહીં આવડે, હવે આ સ્વામીજી નહીં આવડે કે અમારા શાસ્ત્રમાં કઈ લખેલું હશે કે એટલે અહંકારની ગર્વથી બોલે છે કે જે प्रश्न विविध विस्तार 23 પ્રશ્નો પૂછે છે. शाखा शिखा कहो મારા अपनी શાખા કહો, તમે કઈ શાખામાંથી આવો છો? શિખા બતો, અમે તો ચોટી રાખીએ, તમે શું રાખો છો કે જે फिर कहो सूत्र विचार સૂત્રબૂત્ર છે તમારું કે જે सेवन अपनो निज સેવન એટલે कहो કોની સેવા પૂજા કરો છો? જેમ અમે શંકર ભગવાનની અમે આનો મંત્ર જાપ કરે, તો તમે કોઈની સેવા તો કરતા હશો કે જે गोत्र इष्ट તમે કયા अरुजाप ગોત્રમાંથી આવો છો જરા એ બતાવો કે જે. પછી તમારી ઈષ્ટ દેવી હોય તો બતાવો કે જે. અને જાપ બતાવો, કોઈ તો મંત્રનો જાપ બાપ કરતા છે. મુસી બતાવો તો કોઈ તો તમારી કુળદેવી છે, કોઈ તો નદીમાં, જેમ અમારા પૂર્વજોના હાડકો અમે નદીમાં હરાવા જઈએ છીએ, તો તમે ક્યાંય હરાવા નાવા પાપ બાપ ધોવા જાઓ છો કે નહીં જતા કે જે साधन मंत्र पूरी कहो સાધન એટલે કયા પ્રકારની સાધના કરો છો? ધ્યાનથી સુંદર સજી. પછી કે છે મંત્ર કયો? તમારો કોઈ મંત્ર છે જેમ અમે મંત્રો બતાવે છે? પૂરી તમારી કોઈ પૂરી બુરી છે કે નહીં કે છે? અને તમે તમારો મંત્ર કહો. कहो देवी प्रताप કોઈ દેવી બેવી છે તમારી કે દેવી કશું નહીં? કુલદેવી બેવી રાખો છો? હા ભાઈ કુળદેવી નહીં માનતા, આજે આવે છે કુળદેવી બી જોજો કે છે સુંદર સાજી. લોકો આપણી પર તાના મારે છે, ભાઈ અમારી કુળદેવી બી છે કે છે. साला कहिए अपनी મહારાજ બનવા બનવા ક્યાંય જાઓ છો કે નહીં? તમે અમાર તો અમે આ મઠોમાં જઈએ, તમે કહો આ મઠોનો નાસ્તો બનો, તમારી બી શાળા બતાવો. ભાઈ દુનિયામાં આવ્યા છો જ્ઞાન લેવા, તો ક્યાંય જશો કે નહીં જશો કે છે? क्षेत्र होए जो તમારું કોઈ कोए, ક્ષેત્ર મતલબ કોઈ જગ્યાએ તમારી લીલા હોય તો બતાવો કે છે. सुख विलास ऋषि देव जो તમે ધ્યાનથી તમારું સુખ વિલાસ માટે ક્યાં જાઓ છો? ભાઈ સુખી થવા, અમે જેમ સુખી થવા તીર્થોમાં, ધ્યાનમાં, સમાધિમાં જતા રહે, તો તમે ક્યાં જાઓ છો? તમારા કોઈ તો ઋષિ હશે, કોઈ તો દેવી હશે, કોઈ તો તમારા મહારાજ હશે કે જે तीर्थ शास्त्र जो होए તીરથ બતાવો. તીરથ કરવા જ ક્યાં જાવ છો? અમે તો પુરીઓની અંદર, જગન્નાથ પુરી, અમરનાથની અંદર ને, અમે હરિદ્વારમાં ને, એમ ડાકોરમાં ને, અહીંયા કોઈ કહે છે ને અમુક કોઈ અવંતિકાપુરી ને, કોઈ ઉજ્જૈન ને, કોઈ દ્વારકા ને, કોઈ પદ્મનાથ ને, કોઈ કે બધા. તમે તીરથ કરવા ક્યાં જાઓ? હા, અમારી તૈનપુરી, અમે તો નવતનપુરી, મંગલપુરી કે પન્નાપુરી જઈએ ને. ના, તૈનેમાંથી કઈ નહીં બતાવ્યું સુંદર. ક્યાં તીરથ કરવા જાઓ છો? પછી તીરથ પછી શું કહ્યું? ज्ञान ઉપર ઉપર તીરથ પછી तीर्थ शास्त्र પછી जो होए તમારું કોઈ શાસ્ત્ર બાસ્ત્ર છે કે અમારું શાસ્ત્ર લઈને બાટકવાના છે? કારણ કે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, આ બધું તો દુનિયામાં શાસ્ત્ર બી લાયા છો કે નહીં લાયા? તમે કે તમારું શાસ્ત્ર કહો, અને તમે કયા પ્રકારના જ્ઞાનને માનો છો? અમે જેટલું બી જ્ઞાન કહ્યું, તમે કે આ તો જગમાં હેકું, જગમાં હેકું, જગમાં હેકી, કઈ રદ કરી નાખ્યું, તો જગની પરેનું તમે કહો કે છે. તમે કયા જ્ઞાનને માનો છો કે છે? ज्ञान कहिए कुल आपनो કયા જ્ઞાનને તમે માનો છો? અમે તમને કોઈ બી વાત બતાવી ને, તાક્યા તો સપનાની બુદ્ધિ, સપનાની બુદ્ધિ, તો તમારી કઈ બુદ્ધિ છે જરા એ બતાવો. फल और द्वार प्रकाश ફલ ઓર દ્વાર. ફલ એટલે કદાચ અમને તમારો ધર્મ સાચો લાગી ગયો, તમારા કુલદેવી સાચી લાગી ગયા, તમારા ભગવાન સાચા લાગી ગયા, અને અમે તમારામાં આવી બી જઈએ, તો અમને ફલ શું મળે? પ્રાપ્તિ શું થાય? કારણ કે ફલ વગર તો કોઈ કશું ના કરે ને. કંઈક નું કંઈક તો જોઈએ ને ભાઈ. ફલ ઓર શું કહે છે? ફલ ઓર દ્વાર. ફલ ઓર દ્વાર. ફલ એટલે
ફલ શું પ્રાપ્તિ થાય અને કયા દ્વારે તમે અમને લઈ જાઓ છો? કહા નિવાસ કોણ અને અમે સંપ્રદાય તમારા સંપ્રદાયમાં આવી જઈએ તો સંપ્રદાય કયો છે તમારો, અને અમારો જીવ ધ્યાનથી મહાપલય થશે તો આ કશું નહીં રહે. તો અમારા જીવને તમે કહા નિવાસ ક્યાં આગળ લઈ જશો મહારાજ જરા ક્યાં છે? કહો ઉત્તર પ્રશ્ન અમારા ઉજાસ શાસ્ત્રોમાં ક્યાં લખ્યું છે જરા ખોલીને બતાવી દો. તમે કહેતો હતા ને આ વેદ થી બતાવી દો ને પુરાણો થી બતાવી દો ને ગીતા થી તો હવે બતાવો આ 23 પ્રશ્નો. આ બધા શાસ્ત્રો રહ્યા ક્યાં છે? કૃપા દષ્ટ બોલે તબે ધ્યાનથી સુંદરસિંહ આ પ્રાણનાજી ધામધની કે છે કૃપા દ્રષ્ટિથી. કેમ કૃપા દ્રષ્ટિથી? કે ભાઈ આ દેવા માટે, આ સમજાવવા માટે તો હું આવ્યો છું સંસારની અંદર. મારું તો કામ જ છે સમજાવવાનું, અને આ સમજાવવું નહીં ત્યાં લગી મારી આત્મા જાગવાની નહીં. બિચારી લાગી જાય કુળદેવીઓ પૂજવા, ગણપતિ પૂજવા, લાગી જાય ગુરુઓ પૂજવા, ગાદીઓ પૂજવા. આ સમજાવીને તો મારે એને ભવસાગર પાર કરવાની છે. એટલે ધામધની કૃપા કરીને સરસ રીતે સમજાવે છે. સુનો સાધ સબ ઈ કોએ તો હરદ્વારમાં સાધુ હતા તો કે આજે તમને ને મને કહી રહ્યા છે સુંદર સાજી કે જરા પ્રેમથી સાંભળજો આજની વાત. પ્રશ્ન પ્રશ્ન કો ઉત્તર આ 23 પ્રશ્નોના ઉત્તર પ્રમાણ સાથે એક એક શ્લોક સાથે હું તમને બતાવીશ કે છે. તુમકો દે હમ સોએ તમને બતાવવા માટે, કારણ કે મને ખબર છે કે મને ખબર હતી કે હરદ્વારમાં થવાનું જ છે. આ પ્રશ્નો પૂછવાના છે પહેલેથી મેં જવાબો લખાઈ દીધા છે ને મોસ્ટ આઈએમપી જવાબ પ્રાણનાજી કે પહેલેથી મેં બધા ધર્મગ્રંથોમાં લખાઈ દીધા છે. એટલે ફટાફટ કોરી મેં લખાય મને ખબર છે ક્યાં લખાય છે. ફટાફટ કોરી કોરીને આપી દેશ ના લાલદાસજી જો ટીક કરીને પહેલા તૈયાર જ રાખ્યા છે. ધ્યાનથી હું જેવું બોલું લાલદાસજી શ્લોક ખોલીને બતાવી દેશે. અગત ભેદ અદ્ભુત એહ ધ્યાનથી સુંદર છે લખ્યા છે દુનિયાના એક એક ધર્મગ્રંથોમાં, સપનાની બુદ્ધિના ધર્મગ્રંથોમાં લખ્યું છે પારનું જ્ઞાન. પણ સમજવા માટે પારની બુદ્ધિ અને પારવાળા જોઈએ. આ પારવાળા પેલા પારવાળા, કારણ કે જ્ઞાન છે પારનું, ભાઈ દુનિયાની પારનું જ્ઞાન. તો જેનું જ્ઞાન હોય ઈ જ્ઞાન વાળા તો સમજી શકે ને. દુનિયા પઢે છે, મંત્રો પઢે છે, શ્લોકો પઢે છે, સમજમાં આવતું નહીં. કારણ કે ગીતામાં શ્લોક તો મારો યોગેશ્વર ભાઈ હોય પઢી દે સુંદર સાજી. કક્ષર અક્ષરથી પારે અક્ષરાતીત ઉત્તમ પુરુષ છે. ના અક્ષરની ખબર છે, ના અક્ષરની ખબર છે, ના ઉત્તમ પુરુષની ખબર છે. પઢવા માટે તો બધા ખબર છે. દુનિયા જીવ ઈશ્વરી બ્રહ્મ સૃષ્ટિ, જીવ હંસ પરમહંસ પઢે તો બધા છે. પણ જીવ કોને કહેવાય, હંસ કોને કહેવાય, પરમહંસ કોને કહેવાય, ભગવાન કોને કહેવાય, દેવ કોને કહેવાય, માતા કોને કહેવાય, પરમાત્મા કોને કહેવાય, આત્મા કોને કહેવાય, માયા કોને કહેવાય, જીવ કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય, કાંઈ ખીચડો, કાંઈ સમજ જ નહીં દુનિયાના. કઈ અલગ અલગ કરે તો ખબર પડે ને સુંદર સાજી. એટલા માટે પ્રાણનાજી આ વાત બતાવે છે. ચિત્ત દે સુનો તુમ સબ બધી જ વાતો હું તમને પ્રમાણ સાથે કહું છું, પણ જરા ચિત્ત દઈને ઊંઘી ન સાંભળજો, કારણ કે ઊંઘ આવશે તો જ આ મજા આવશે. એવું એકવાર પ્રેમથી જય કરો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કીજે ધ્યાન સુંદર સાજી આ બાજુ ચલો જી. કી જો હૃદય વિચાર અને જો પોતાનું કલ્યાણ કરવું હોય ને તો આજે જે વાતો પ્રાણનાથજી બતાવે છે ને એને ભૂલતા નહીં. અને શું કરજો હૃદયમાં વિચાર. મહારાજ ફરી પડો જો. કી જો હૃદય વિચાર હૃદયમાં ગ્રહણ કરજો અને બુદ્ધિમાં લાવીને પછી એનો વિચાર કરજો. હૃદયમાં ના રહેવા દેતા, બુદ્ધિમાં જરા વિચાર બી કરજો, ઉપયોગ બી કરી લેજો. આ જ્ઞાનનો ઉપયોગ નહીં કરો તો કલ્યાણ નહીં થાય. સુંદર સાજી આપણે તેવું માનીએ તારતમ મળી ગયા, વાણી મળી જાય એટલે ભવસાગર પર પરમધામ પહોંચ્યું ના. એવું મને તારતમ મળી ગયો, વાણી મળી ગઈ, ચર્ચા હોભરી લીધી, આપણે બસ આટલું સ્ટેપ સમજે. 313 રાજ્ય દર્શન કર્યા હતા, બધા સદગુરુ મળી ગયા, જાગ્યા, રાજ્ય મળ્યા હતા, વાણી બી સાંભળતા હતા, પરમધામ બી દેખાતું હતું, જાગ્યા. સદગુરુ તો એમને મળ્યા હતા. હા અમને સદગુરુ મળી ગયા. સદગુરુ 313 નહીં મળ્યા હતા તોય નહીં જાગ્યા. સુંદરસજી આપણે જ્યાં બંધ થઈ જઈએ છીએ ને ત્યાંથી આપણું કામ શરૂ થાય છે, ત્યાં જ આપણે બંધ થઈ જઈએ છીએ. પછી ક્યાંક અઘરી વાતો લાગે છે, ભાઈ લાગે છે અઘરી વાતો ને, વાતો જ અઘરી છે રાજજીની સુંદર સાજી.
24 કલાક કેમ ના લે ભાઈ? વ્રજમાં હાલતા હતા કે ના ચાલતા? 24 કલાક દુનિયાના કામ કરતા હતા. સ્ત્રીનું તન હતું, ગાયો દોતા વાસી, પણ 24 કલાક કન્ટિન્યુ રાજ્યના વિચાર. વાસીદો ભરતા ભરતા પતન રાજ્ય જોડે જતી રહો, ગાય દોતો પતન રાજ્ય જોડે જતા રહો, બચ્ચાને ધવડાવીને પતન રાજ્ય જોડે જતા રહો. આ તો ક્યારે ચર્ચા પતન ઘેર જતી રહું. પછી અઘરું જ લાગે ને સુંદર સાજી. ન્યા સંસાર માયા ક્યારે છૂટે ને મારા ધણી જોડે દોડીને જાઓ. આજે ક્યારે ધણી છૂટે ને માયા જોડે દોડીને જાઓ. કેટલા બદલાઈ ગયા આપણે, જોઈએ છે રાજજી. સુંદર સાજી આ આપણી હાલત છે આજે, અને માયાએ આપણી હાલત કરી નાખી છે. જાઓ, આ તન આપ્યું છે ને, તનથી દુનિયાના જેટલા બી કામ, નોકરી, ધંધા, પરિવાર, હગા, જેટલા થાય એટલા દુનિયા માટે દોડો, પણ દિલ અને દિમાગ રાજજી ના હાલજો. સુંદર સાજી, બસ તમારા દિલમાં દિમાગમાં રાજ્યના વિચારો, રાજ્યની વાત, પુખરાજ, માણેક, હોચ કોસર સુંદર ઈ ચાલો ને. સંસાર ભલે વેવાઈને તો ગયા હોય ને, વેવાઈના દીકરાના લગ્ન હોય, ભલે ને બેન્ટ વજન ડીજે વાગતા હોય, પણ હું ખુરશીમાં બેઠી બેઠી મારા જમુનાજી ને મારા પરમધામની સવારીને યાદ કરું. કઈ ડીજે વાગે ને સવારી પશુ બંકેન કી, હું ખુરશીમાં બેઠી હોય સુંદર સાજી, પણ મારી આત્મા પરમધામમાં રાજ્યની સવારીમાં ફરતી હોય. આને કહેવાય મોમીન સુંદર સાથ. સુંદરસિંહ આ હાલત હોય સુંદરજી, જેના માટે ધામધની ચોપાઈ એક લખજા વાણીમાં બહુ સરસ ચોપાઈ છે સુંદરસિંહજી. વો ખેલત પ્યાર પાર પિયાસો દેખન કો તન સાગરમાં. ભલે તન આ સંસાર માયાના સાગરમાં છે, પણ એ ખુરશીમાં બેઠે ગમે ત્યાં બેઠે ને એના દિલમાં રાજજીના વિચાર ચાલતા છે, એના દિલમાં જમુનાજી દોડતી હશે, એના દિલમાં એ ભલે સંસારમાં ક્યાંય બેઠી ને પણ 100 સીડી ચડતી હશે, એ સુખપાલના સુખ લેતી હશે, ગમે ત્યાં હશે ને એના દિલ દીમાં પરમધામ રાજ્ય ચાલતું હશે. એને કોણ દુખી કરી શકે? સુંદર સાજી, બસ આ વાતો આપણે છે. બાકી તો મેં ના કહ્યું કે જ્યાં જ્યાં તમે અટકો છો ને ત્યાંથી ચાલુ થાય. આપણે તો હા વાણી પઢી લઈએ, વાણી પડ્યા પછી અસલ વાત તો ચાલુ થાય છે. તારતમ લઈ લઈએ એટલે પછી તારતમ લીધા પછી મેન જવાબદારીઓ ચાલુ થાય છે. સુંદર સાજી, હા આ કર્યું પતી ગયું, સેવા કરી લઈએ, સેવા પછીની આગળ કાર્ય ચાલુ થાય છે. જ્યાં અટકો છો ને ત્યાંથી આગળની આત્માની વાતો ચાલુ થાય છે. ત્યાં આપણે અટકી જઈએ છીએ તાકી આટલું કરી લીધું, બહુ આગળ જવાનો આપણે પ્રયાસ નહીં કરતા. સુંદર સાજી એટલે કે છે કે ભાઈ કલ્યાણ કરવા જરા પ્રેમથી સાંભળજો. ધરો દોષ જીન અબ, કારણ કે પછી દોષ ના ધરતા પ્રાણનાથજીને એના સુંદર સાથના દોષ ના હાલતા કે અમને બતાવ્યું નતું, કોઈ અમને કહેવા નતા આયા, કોઈ અમને લાછનપુરામાં આવીને કહ્યું નતું, કોઈ કોઈનો દોષ ના આપતા. સુંદર સાજી દોષ દેવો હોય તો સુંદર ધ્યાનથી દોષ દેવો હોય તો પોતાને દેજો કે મારી બુદ્ધિ ભ્રષ્ટ છે, મારા દિમાગમાં નહીં આવતું, હું જ પાપી છું, હું જ નીચ છું, હું જ અવગુણવાળી છું, મને સમજમાં નહીં આવતું, મારી અંદર જ કઈ કમી છે. જેને આ કરવાનું ચાલુ કર્યું ને એની આત્મા એક ને એક દિવસ જાગવાની. પણ જે આ તો આન લીધે થયું, ના તો આમ થયું, ના તો પેલે કર્યું, એની આત્મા કોઈ દાડો ના જાગે. જાઓ કે જેને બીજાના જ દોષ દેખાય છે, બીના જ અવગુણ દેખાય, જેને પોતાના અવગુણો દેખાય ને 313 ઇન્દ્રાવતી એકલી કેમ જાગી? એ સદગુરુ મારી અંદર કયા અવગુણ છે, મારી અંદર કયા દોષ છે, મારી અંદર કયા ગુના છે, મારી અંદર શું પાખંડ પાપ પડ્યું છે, જે દેખાતું રહ્યું કાઢતી રહી. બાકી તો 313 રાજ્ય મળ્યા હતા ને. જેને પોતાની અંદર દોષ ગુના અવગુણો જે દિવસ દેખાવાના ચાલુ થયા ને એ રૂહ એક ને એક દિવસ પોતાની મંજિલ રાજ્યના પ્રાપ્ત કરી લે છે. કેમ દેખાય સુંદર? પહેલી તો એ નજર જોવાના, તું કોઈ કેમ તારે આમાં આવું ગુણ છે, કાદો છે, તું મને કેનાર કોણ? પેલા પર તૂટી પડીએ. પેલા તો આપણને જ દેખાતા નહીં, કોકના દેખાય બિચારો કે તો આપણે ઓલે ને જો બોલીએ ને પડામે ના કરીએ, દુશ્મનની જેમ વ્યવહાર કરીએ ભાઈ. સુંદર સાજી ત્યાંથી તો આપણી ગડબડો ચાલુ થાય છે ને સુંદરજી. પહેલાં તો એ નજર હોવી જોઈએ, અને આત્મા સિવાય કોઈની જોડે નજર નહીં કે જેની અંદર પોતાના અવગુણ, પોતાના વિકારો, પોતાની ભૂલો, પોતાની ગલતીઓ એ આત્માના જ દેખાય. જે દુનિયાના જીવ હોય ને એને દુનિયાના બધામાં અવગુણ દેખાય, પોતાના જ ના દેખાય. તમે શેમાં આવો છો? આત્મામાં આવો છો કે જીવમાં આવો છો? તો તમને તમારી બધી જ કમીઓ દેખાશે, અને એ કમીઓ દેખાશે ને તો તમે એ કમીઓ ભરપાઈ કરવાનો પ્રયાસ કરશો કે યાર ધીમે ધીમે આ કમીઓને હું દૂર કરું તાકી મારી મંજિલ રાજ્ય લગી હું પહોંચી જાઉં.
સુંદરજી એમ જ મંજિલ મળશે. જે સુંદર સજો વિતક સાંભળી જેને જેને પોતાની અંદર દેખાયું કાઢવા મળ્યા, રાજજી લગી પહોંચી ગયા. કે છે श्रुति स्मृति की साख दे, એક સ્મૃતિ સ્મૃતિ એટલે એક શાસ્ત્રોના પ્રમાણથી कहो तुम्हें હું તમને समझाए, સમજાવું. કે છે ग्राहक हो चित्त दे सुनो. આજે પણ આમાં કોઈ બેઠું છે? પ્રાણનાથજી કહે છે સુંદર સાજી એની ચોપાઈ થી કહે છે કે કોઈ ગ્રાહક, ગ્રાહક એટલે લેવા વાળા કોઈ આ મંચમાં છે પ્રાણનાથજી ના લેવા આયા હોય, કોઈને પ્રાણનાથજી જોઈએ છે તો આજે ચિત્ત દઈને સાંભળજો, કારણ કે આજે પ્રાણનાથ મળવાના છે. ઈ ચિત્ત દઈને સાંભળજો સુંદર સાજી. કે છે तो कलजुग ब्रह्म તો जाए, પ્રાણનાથજી તો મળશે ही મળશે, પણ બીજો એક ફાયદો એ બી છે, કલયુગનો ભ્રમ જતો રહેશે. કે દુનિયા આ ભ્રમણામાં ભટક્યા કરે છે ને, તમે ભ્રમણાથી બહાર નીકળી જશો, તમારી ભ્રમણા ભાગી જશે અને ભવના ફેરા મટી જશે. સુંદર સરજી એના માટેની વાત છે. सतगुरु ब्रह्मानंद है, આ ગાદી નહીં માનતા, ગુરુ નહીં માનતા, આ નહીં માનતા. સુંદર એટલે નહીં માનતા કે અમે ત્યાંથી દુનિયાના શરીર વાળા કોઈ ગુરુને અમે માનતા જ નહીં, કારણ કે શરીર વાળા બધા જન્મ્યા છે અને બધા રાખોડી થઈને ઉડી જવાના. સુંદર સદગુરુની ઓળખાણ શાસ્ત્રોમાં લખી છે કે આખા કલયુગના સદગુરુ એક જ છે. હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, જૈન, ઈસાઈ બધાના સદગુરુ એક હશે. ઈ કોણ? એટલે તો દુનિયા ગાય છે મારા સાથીઓ કે ખોજ બડી સંસાર રે તુમ ખોજો રે સાધો, ખોજત ખોજત સતગુરુ પાઈએ, ખોજત ખોજત સતગુરુ પાઈએ, સતગુરુ સંગ કરતા રે તુમ खोजो रे साधो. આ કલયુગમાં એવા સતગુરુ આવ્યા છે ને, આ જે વાત લખી છે ને એ કલયુગ પહેલાની વાત પ્રાણનાથજી વાણીમાં લખી છે કે દુનિયા સતગુરુને ખોજતી હતી. આજે સતગુરુને ખોજવા ના પડે, સદગુરુ તમને ખોજી લે. આજે સતગુરુ એ તમને મને ખોજ્યા, તમે નું ખોજ્યા? એ તો દેવચંદ્રજી ખોજવા નીકળ્યા હતા. બાકી તો આજે એ સતગુરુ આવ્યા છે ને કે કોઈ એની આત્મા જુનાગઢમાં સતગુરુ ગયા છે પ્રાણનાથજી બનીને, તો હરજી વ્યાસે બોલાયા હતા કે એમ પહોંચી ગયા. ચિંતામણી આમંત્રણ આપ્યું હતું, લાલદાસજી આમંત્રણ આપ્યું હતું, કે લાછનપુરા વાળાએ આમંત્રણ આપ્યું પ્રાણનાથજીને. એમ એ પોતે ખોજી લે. આજે ઈ સતગુરુ છે કે એની આત્માઓને કોઈ એના ચાહવા વાળાને પોતે ગોતી લે. સુંદર સાજી એટલે ધ્યાનથી કહે છે કે અમે દુનિયામાં કોઈ અને શાસ્ત્રોમાં એ બી લખ્યું છે કે સતગુરુ જન્મતાય નહીં અને સતગુરુ ક્યારેય મરતાય નહીં. હવે દુનિયા જે જન્મ્યો હોય એના ગાદી પર બેહાડીને સતગુરુ સતગુરુ કરે, તમે વિરોધ બી નહીં કરતા. અમે હસીએ, અમે બીજું શું કરીએ? કારણ કે અમને સાચા સતગુરુની ઓળખાણ છે. અમે હસીએ ભાઈ કીધું કારણ કે એ જન્મ્યા છે અને એ એક દિવસ નહીં રહેવાના. સુંદર સજી સતગુરુ જન્મ મરણથી પરે છે. હવે એવા સતગુરુનો તમે આશરો લો, કંઠી બોધીને એમ કહો કે હા મને જન્મ મરણથી છોડાવી દો, ભવસાગર પાર કરી દો, મારું આવાગમનનું જે ખુદ આવાગમનમાં છે, જે જન્મ્યા છે મરવાના છે, જે જન્મતા મરતા હોય એ તમને મને જન્મ મરણના ચક્રમાંથી છોડાઈ શકે ખરા? હું આ કથા કરું છું, ચર્ચા કરું છું, કાલ કોઈ એમ કે હું જેનું જ્ઞાન પ્રાણનાથજીનું સંભળાવું છું ને એની હાથે જો કોઈએ પાલવ બોધી દીધો ને તો એ સતગુરુ છે. એ જરૂર બહુ છે, કારણ કે મેં મારો પાલવ એની હાથે બોધ્યો છે. દુનિયા ગડબડ ક્યાં થાય છે? સુંદર દુનિયાની શું હાલત છે આજે? એમ કે દુનિયા શું કરે છે કે જેની હાથે પાલવ બાંધવાનો કેવું હાલત થાય ખબર છે? જેટલા બી ગુરુઓ, મહારાજો, પંડિતો જે બનીને બેઠા છે ને એ બિચારા કહે કે તમે કોઈ બી મંદિર આશ્રમમાં જાઓ ને તો કે ભાઈ ભગવાન જોડે જેને માનતા હોય કે માતાજી જોડે કે તમે એની જોડે પાલવ બાંધો. પણ ના, દુનિયા પકડે છે પેલા બિચારા ગુરુ મહારાજના, અને એમાં પાછી સાખી લખી કે ગુરુ ગોવિંદ દોનો ખડે અને કિનકો લાગુ પાય. કે ભાઈ ગુરુ ઉભા છે અને ગોવિંદ એટલે ભગવાન બી ઉભા છે. હવે પેલો ચેલો વિચાર કરે કોને પ્રણામ કરું પેલા?
ભાઈ કોને પ્રણામ કરવા જોઈએ? ગુરુને કરવા જોઈએ કે ભગવાનને કરવા જોઈએ? ભગવાનને કરવા જોઈએ કે ગુરુને કરવા જોઈએ? પણ હવે બુદ્ધિ કઈ લગાય? બલિહારી ગુરુદેવ કી જ્ઞાને ગોવિંદ ઓળખાય કે મારા ગુરુદેવની બલિહારી, ગુરુદેવે જ્ઞાન આપ્યું ને તારા ગોવિંદ ઓળખાય. એટલે ગોવિંદના પ્રણામ નહીં કરવાના. કોને કરવાના? ગુરુને કરવાના. એટલે ગુરુ ધારણ જ તે ભગવાન માટે કર્યા છે. અને ભગવાન આવતા કેટલા? ભગવાન નહીં, ગુરુ હાચા. ભાઈ ગુરુ શું કામ ધારણ કર્યા? ભગવાન મળે એટલે ને. ગુરુ એવો સાચો માર્ગ બદલી જાય, ભગવાન મળી જાય. અને ભગવાન મળે તારે કે ના ભગવાન નહીં, તારા ગુરુ હાચા. જારે બુદ્ધિની આવી બુદ્ધિ પર લાનત છે. સુંદરસિંહજી ક્યાં દુનિયાની લત છે? અને કેવું સમજાવે કે એ ગુરુઓ આપણને સમજ આપે. ભાઈ ભગવાન જોડે પાલવ બાંધો. જેમ કે મીરાના ગુરુ હાથે જોડ્યા કે ભગવાન હાથે જોડાયા? નરસિંહના ગુરુએ કહ્યું કે મારા ભજનો ગાજો. ભાઈ ભગવાન આ તો ગુરુદેવના ભજનો ચાલે. ગુરુદેવ ચાર આવશે ને જ્યોત પ્રગટાવો વેલી ગાય છે ને દુનિયા તો જોતો રે પ્રગટાવો ગુરુ મારે કેટલી છે વાર્યો રે. ગુરુઓના ભજનો ગાવાના કહેલા કે જેની જ્યોત પ્રગટાવવાની છે એનું ભજન ગાવાનું છે ભાઈ. અને મેં તો ઘણી વાર કહું કે આ જ્યોત એક ગુરુ જો અંદર દિલમાં પ્રગટાઈ દે ને તો 12 વારી પ્રગટાવી નહીં પડે ને 5 વાગે વરાવા જવું નહીં પડે. મેં એક વખત પાઠમાં ગયો ને મને ઘણી વાર બોલાવે તો ત્યાં ગયો હતો ને તો પેલા લીલુલા ઘોડા આમ હતા ને તો પછી અડધી રાત પછી જ્યોત પકડી ગઈ ને અડધી રાત પછી એ ઊંધા મૂકી દીધા. મેં કહ્યું ઊંધા ચમ? ક્યાં તો પાછા જતા રહે કે પાઠમાં અવરા ફેરવીને મૂકી દેવાના. હવે ખબર નહીં હવે શું હશે એમ કે ભગવાન આવે તો કોને ના ગમે એમ. એને વરાય આવા લોકો. કોઈ 10 દાડાના ભગવાન હોય, 10 દાડાના માતાજી હોય. અમુક તો 8-10 કલાકના રાતે 12-1 વાગે જ્યોત પકડાવે અને 5 વાગે વરાય આવે તો 8-10 કલાકના જ ભગવાન થઈ જાય. એટલા કલાકના જ. સુંદરસિંહજી આવા ધર્મો ક્યાં તારે? એટલે કે છે કે ભાઈ અંદર જ્યોત લગાવો. હવે વિચારો કે એ ગુરુઓ મહારાજો શું કામ કરે? ત્યાંથી જે સદગુરુની વાત કરે દુનિયા જ્યાં પાખંડમાં ફસાઈ જાય. દાખલા તરીકે કે કોઈ બી ને તમે ગુરુ ધારણ કરો. દાખલા છેલ્લે દાડે અહીંયા તારતમ આપીશું તો પાલવ બાંધીએ એના માલિક પરમાત્મા. જેમ મીરા, નરસિંહ, પ્રહલાદના ભગવાન જોડે બાંધે ને એમ. તો પછી તારતમ દીક્ષા લીધા પછી જે આત્માનો માલિક પરમાત્મા એની ભક્તિ કરે ને એના શરણમાં જવાનું. ગુરુ નહીં, એ ગુરુ બી ખુદ એના શરણમાં જાય છે અને આપણે એના શરણમાં જવાનું છે. ગુરુને આપણો માર્ગ તો એક જ થઈ ગયો કે નહીં? એટલે કે કોણ ગુરુને ક્યાં ચેલા? બેની મંજિલ તો આત્માનો માલિક પરમાત્મા છે. પણ ગડબડ ક્યાં થઈ કે ભાઈ જેનો પાલવ, જેનો મંત્ર દીક્ષા લીધી, જેની જોડે પાલવ બધી એને છોડીને પછી ગુરુઓની પ્રથા ચાલુ આવી. ન્યા ગડબડ થઈ ગઈ સુંદરસાજી. કેવી રીતના? દાખલા તરીકે ભાઈ મોયરામ લગ્ન ચાલતું હોય એટલે ગોર મહારાજ લગ્ન કરાવવા આવ્યા. ગોર મહારાજ દીકરા દીકરીનો હાથ ફેરવીને 4 ફેરા પહેરા લીધા. કન્યા પધરાવો સાવધાન આમ સાવધાન કરીને લગ્ન કરાવી દીધા. હવે પેલી દીકરી મોયરામ રિહાય પોતાના ઘરવાળાને કહે જાઓ તને હું નહીં માનું. આ મહારાજ ના હોત તો લગ્ન જ ના થયા હોય તો હું મહારાજની પાછળ જવાની. ગુરુજી ના હોત તો લગ્ન થયું હોત મારું. કોઈ દીકરી કોઈ દાડે બોમનની પાછળ ગઈ? આપણે જ કમબક પાપી એવા છે કે જે મહારાજ આપણને તારતમ કંઠિયા પર જે આપણે મહારાજને પકડીએ છીએ, પકડવો ઘરવાળાને જોઈએ. એક દીકરીને ખબર છે કે ભાઈ મહારાજ લો દક્ષિણા, લગ્ન કરી આલ્યું, થેન્ક યુ, આભાર, અને પછી પોતાના ઘરવાળાને જોડે જાય. આપણે ગુરુઓને ગાદીઓને પકડીએ છીએ. ન્યા સુંદરસાજી અજ્ઞાનતા થઈ ગઈ. આટલી વાતો સહેલી સમજ મનાવે, આટલા સરસ દર્શન આપીએ છીએ ધામધનીની મહેરથી સુંદરસાજી. પણ આજે સુંદરસાજી પાખંડે પાખંડ ચાલ્યું. ચેલાય પાખંડી તો ગુરુ થોડી પાછા પડે. કારણ કે આજકાલ તો બધા અમારા ધર્મમાં આવો, અમારા મંત્રમાં આવો, અમારા વાડામાં આવો, અમારા મંદિરમાં આવો, અમારા આશ્રમમાં આવો. અમે જઈથી કે અમારામાં ના આવશો. આ કોઈ વિતક નહીં. પ્રાણનાથજીના પરમાત્માના શરણમાં જાઓ. અમે જેના શરણમાં જઈએ છીએ ભાઈ અમારામાં શું કામ? એનામાં જાઓ. એ માલિકનો આશરો લઈ લો જો કલ્યાણ કરવું હોય તો. કારણ કે અમે જેનો આશરો લીધો છે સુંદરસાજી. પણ આજકાલ કેવું ચાલે છે? ઓર એક દ્રષ્ટાંતથી સમજો સુંદરજી કે ભાઈ મેં ઘણી વાર કહેતો હોય છું કે ભાઈ તમને બહુ કીચડ થયો હોય, ગરમી થઈ હોય, પરસેવો થયો હોય અને હું મોટર ચાલુ કરીને ધધુડા નીચે નાહતો હોય ને તમે પૂછો કેમ નાહો છો? તો ભાઈ કીચડ છે કે ભાઈ પરસેવો છે, કાદવ થયો છે એટલે નવું છું, થાક લાગ્યો છે. તમે એમ કહો કે ભાઈ મને કીચડ છે ને મને પરસેવો છે ને મને નાવું છે તો હું શું કહું? ન્યા બેસ, એક લોટો પાણી રેડું છું તારી પર. સાચો જવાબ?
ખોટો જવાબ છે. સાચો જવાબ શું ભાઈ? ધધુડા નીચે આવી જા જોડે, ધધુડા નીચે આવી જા જોડે. તારે ભાઈ જો નાવું જ હોય તો. પણ આજે શું કહે છે કે હા તમે મારા ચેલા બનો. મહારાજ ન પૂછે કે મહારાજ ભગવો કેમ પહેર્યા, ગુરુ કેમ બન્યા, કંઠી કેમ પડી, સંસાર કેમ ચડ્યો? તો ભાઈ જન્મ મરણના ચક્કરમાંથી ભવસાગર પાર થવા મારે થવું હોય તો ભાઈ તારે ભગવા ધારણ કરવા પડે. તારે મારી જેમ હંગાતે ચેલો બનતું, એ સાચો માર્ગ નહીં. એમની જેવું થવું પડે. સુંદર સાજી એ સાચો માર્ગ છે. આપણને ક્યાં ઉલ્લુ બનાવે. એટલા માટે કહે છે કે ભાઈ સદગુરુ બ્રહ્માનંદે પહેલામાં પહેલી વાત કહે છે કે જે બ્રહ્મ એટલે પરમાત્મા, બ્રહ્માનંદ બ્રહ્મનું આનંદ સ્વરૂપ. બ્રહ્મનું આનંદ સ્વરૂપ કોણ? શ્યામાજી. અમારા સતગુરુ શ્યામાજી છે, જે પરમધામ કંચનના સિંહાસન પર એક બાજુ રાજજી બેઠા છે, એક બાજુ શ્યામાજી બેઠા છે. અને એ શ્યામાજી અમારી સતગુરુ છે. એના સિવાય દુનિયાના ભલે ગુરુ હશે, મહારાજ, બધાને અમારા લાખ લાખ પ્રણામ છે. અમે અમારા સતગુરુ શ્યામાજીને જ માનીએ છીએ. કે રાજજી અને શ્યામાજી એ યુગલ સ્વરૂપ અમારા સતગુરુ છે. કારણ કે અહીંયા તો શાસ્ત્રોમાં શ્યામાજીને વાત લખ્યું છે, કારણ કે શ્લોક બ્રહ્માનંદમ કેવલમ જ્ઞાનમૂત્રી વાળો શ્લોક છે. પણ વાણીમાં શું લખ્યું છે? સુંદર છે, સતગુરુ મેરો શ્યામજી मैं अहनिस चरने रहूं सन्मंद मेरा याहिसो मैं तहा ते સર્વ સુખ. કે મારો સંબંધ એ કંચનરંગના સિંહાસન પર રાજ્ય સામે છે. સન્મંદ મેર મારો એની જોડે સંબંધ છે. દુનિયાની કોઈ ગાદી, કોઈ મહારાજ, કોઈ ગુરુ જોડે નહીં. ઈ રાજ્ય સામાજી મારા સતગુરુ છે અને મારો સંબંધ એની જોડે. મેં તહા તે સર્વ સુખ લઉં. પણ અહીંયા આપણે સુખ લેવા માટે આ ગાદી પેલી ગાદી પેલો મહારાજ ત્યો દોડીએ છીએ. એવી કોઈ ચોપાઈ લખી છે? ક્યારે અક્કલ ઠેકાણે આવશે? સુંદર સાજી પેલી ચોપાઈ છે કે એ શ્યામાજી ધ્યાનથી અમારા સતગુરુ છે કે છે સૂત્ર હે અક્ષર રૂપ. સૂત્ર. સુંદર સાજી કે અમારું સૂત્ર શું છે? અહીંયા સૂત્રમાં શું? જનોઈ રાખને એને 3 ગોઠો મારા. તો ધ્યાનથી એ જનોઈ ભાઈ એ તો ધાગો છે. સંસાર પેલા ધારણ કરતા ક્ષત્રિયોના બ્રાહ્મણો આ જનોઈ ધારણ કરતા. તો એ અમારું સૂત્ર નહીં. અક્ષર છે ને, અક્ષર ઈ અક્ષરા દુનિયાથી પરે છે ને. અક્ષરા દુનિયા બનાવે છે ને મીટાવે છે ને, એ ક્યારેય નાશ નહીં થતા. ઈ અક્ષર અમારું સૂત્ર છે. કે છે શિખા સદા ઇનસે પેલા ચોટી રાખતા હતા ને એ શિખા. એ શિખા શું ઉપર માથા પર ચોટી રાખે. અહીંયા કે છે પરમાત્મા એ 10 દ્વાર કે નામ તેમ એ યોગોની અંદર આ બધું આવે છે. સુંદર પણ ધ્યાનથી અક્ષર અમારું સૂત્ર છે. પણ એનાથી શિખા ધ્યાનથી જનોઈ ધારણ કરવામાં આવે છે ને એને સૂત્ર કહેવાય. અને પછી ચોટી રાખવામાં આવે ને એને સૂત્ર કહેવાય. તો ભાઈ અહીંની જનોએ બારી મૂકશે તાર નહીં રહેવાની, અને અહીંની ચોટી નહીં રહેવાની, એ આગમાં બરી જશે બારી મૂકશે તો. તમારું તો શાખા ને શિખા બે નહીં રહેવાની. અમારી તો અખંડમાં શાખા છે. અક્ષરધામ રંગમોલથી 4.5 લાખ જુમનાજી, એથી 4.5 લાખ અક્ષરબ્રહ્મ આવ્યું છે. અને એ અક્ષરધામ અક્ષરબ્રહ્મ છે. એ અમારું સૂત્ર છે જેનો ક્યારેય નાશ નહીં થતો. અને એ અક્ષર આવા દુનિયા બનાવે છે અને મીટાવે છે. અને અમારું સૂત્ર એની ચોટી નહીં, એ અક્ષરથી પરે, એ અક્ષરધામથી 9 લાખ કોષ દૂર અમારું પરમધામ, અમારો રંગમોલ છે. જે કબીરજીએ કહ્યું છે કે ચલતે ચલતે पाव थके नगर રહ્યા 9 कोस, बीच में डेरा पड़ गया कबीर किन को दे. ये अक्षर થી પરે અમારું સૂત્ર છે. ચોટી છે કે છે. અને એ રંગમોહલ અમારું છે. સિદ્ધાંતિ શાખા સિદ્ધાંતિ ચોટી છે અમારી શાખા છે કે છે ચેતન ચિદ જો અનુપ. અમે પૂજન કોનું કરે છે? અમે કોઈ જડ પૂજાને માનતા જ નહીં. કોઈ જડની પૂજા નહીં કરતા. દુનિયા લાકડાની પૂજા કરે, પથ્થરની પૂજા કરે. સુંદર મેં કેટલી વાર ચર્ચામાં કોઈ પ્રેમભાઈ આજે આવ્યા છે, કોઈને વિડીયો જોયો તો કોઈ મૂર્તિમાં કોઈ પથ્થરમાં પ્રાણ પુરાય એવો દુનિયાના કોઈ ધર્મગ્રંથમાં કોઈ શ્લોક કા મંત્ર જ છે નહીં. હોય તો બ્રાહ્મણો એમના દીકરાને ના પૂર દે, કોઈ બ્રાહ્મણોને મરવા દે જે પૂર્વવાળા મહારાજો આવે છે. સુંદર સજી. અને ચલો પૂરી દે, કોઈ મંત્ર પૂરી દે તો ભગવાન લાઇટ જાય તો મંદિરમાંથી કોઈ માતાજી ભગવાન બહાર આવીને બેઠા કે લાઇટ ગઈ પંખો નહીં એટલે થોડી વાર બહાર બેહું. મંદિરમાંથી કોઈ ભગવાન બહાર આવીને બેઠા હતા લગી લાઇટ નહીં એટલે. સુંદર સજી ક્યાં મેં તે દિવસે કહેલું ને આજે કહું છું
કે ભાગવતની અંદર આજે પ્રવીણભાઈ આયા છે, લાયા છે સુંદર, જેનો જોવો હોય ને એને એક એક વાત ખોલી ખોલીને બતાવી. ભાગવતમાં સ્પષ્ટ લખ્યું કે મનુષ્ય થઈને આગ, પાણી, પથ્થર, કાષ્ટ, ધાતુ, મૂર્તિ કોઈ બી જડ પદાર્થની પૂજા કરે ને તો એ નીચમાં નીચ ગધેડા સમાન છે. ગધેડાથી નીચ કયો છે. પૂજા જાઓ ભાગવત. પછી સુંદર સાજી એટલે કે ચેતન ચિત્ત શું છે, શું લખ્યું છે? ચેતન ચિદ જો અનુપ. ચેતનની પૂજા કરીએ છીએ, ચિત્તગણની પૂજા કરીએ છીએ, અનુપ જે સુંદર છે એની પૂજા કરીએ છીએ. અમે જડની ક્યારેય પૂજા કરતા નહીં. અને આખો સંસાર અસત જડ ન દુઃખરૂપી છે. એ જડની દુનિયા પૂજા કરે છે એટલે તો દુનિયા દુઃખી છે. પૂજા કરવા માટે સત ચિત્તના આનંદની પૂજા કરવાનું લખ્યું છે. જો જીવનમાં સત્ય જોઈએ તો સત્યની પૂજા કરો, પ્રેમ અને આનંદ જોઈએ તો પ્રેમના આનંદની પૂજા કરો. જે તમે સુંદર દુનિયા આખું અસત જડના દુઃખથી બન્યું છે એની જ પૂજા કરે છે. એટલે તો આટલી મૂર્તિઓ, આટલા ગુરુ, આટલા ધર્મો, આટલી કથા સાંભળવા બિચારા થેર ને થેર દુઃખતો અંતો. કેવી હાલત છે કે ભાઈ પહેલા સતયુગ ત્રેતા દ્વાપર યુગમાં ભગવાન સ્વર્ગમાં રહેતા હતા, માતાજી સ્વર્ગમાં રહેતા હતા. દુનિયા વાળા વિચારે કે યાર દુઃખી છીએ, ભગવાન નહીં ઉતાર દઈએ. તો પછી ભગવાન અને માતાજીને શું કહ્યું? ગોમ વાળા બધા ભેગા થઈને એક મંદિર બનાવી દઈએ તાકી સ્વર્ગમાંથી ભગવાન કઈ આવી જાય. આવતા જતા સારું કરજો એમ કહેતા જઈએ તો આપણું સારું થાય. બીજું થોડી કે માતાજી સારું કરજો, ભગવાન સારું કરજો, બસ તો આપણું સારું કરી દે એમ કે. તો ભગવાનના સ્વર્ગમાંથી હકીકતમાં ભગવાનના માતાજી સ્વર્ગમાં રહે છે એ શાસ્ત્રોમાં લખ્યું, પણ આપણે ગોમમાં એક મંદિર બનાવી દીધું કે સારું થાય. તો સારું દુઃખ તો એવું ને એવું જ રહ્યું, ગોમનું દુઃખ તો ગયું નહીં. માતાજી છે ત્યાંથી આપણે મંદિર બનાવી દીધું. તો વિચાર્યું કે એક માતાજી હોય કે એક જ ભગવાન હોય ને આખા ગોમનું તો પહોંચી ના વરે ને. એક સરપંચ આખા ગોમમાં પહોંચી વરે, બચારાને બધાય ગારો વળે, પણ નહીં કાઢ્યું, લોટ નહીં કાઢ્યો, આમ નહીં કાઢ્યું. સરપંચને તો આખા ગોમનું બિચારો સારું કરે તો ખબર એટલે કે નહીં ચાલે. એટલે પછી શું કર્યું કે યાર આપણા ફરિયાવાળાનો અલગ હોવો જોઈએ માતાજી. તો ફરીએ મંદિરો આજે જોવા મળશે કે નહીં? કે પેલા એક હતા પહોંચી નતા વળતા એટલે ફરીએ પોતાના માતાજી અલગ, ભગવાન ફરીએ મંદિરો બની ગયો. એક ગામની અંદર ખબર નહીં કેટલા મંદિરો બની જાય. કે એક માતાજી ભગવાન પૂરા તો શંકર ભગવાન લાવવાનું, બરિયા બાપા લાવવાનું, દશા માતા લાવવાનું, મોહણી લાવવાનું, કારકા લાવવાનું, મેલડી લાવવાનું, બધા લાવો તાકી ગોમનું દુઃખ દૂર થઈ જાય. પણ દુઃખ તો આટલા બધા બેહાડન મંદિર તો ઠેરનું ઉપર વધ્યું પણ ઓછું તો થયું નહીં. સુંદરજી તો હજુ મનુષ્ય વિચારે કે યાર ના આખા ફરિયામાં કદાચ આટલા બધા ભગવાનો થઈને નહીં પહોંચી વળતા હોય, હવે ઘરમાં ગોખલામ લાવો એટલે પછી કઈ લાયા તોથી ઘરમાં માતાજી ભગવાન તાકી સુંદરજી સારી વાત છે કે મારા દુઃખ દૂર થઈ જાય, મારા કષ્ટો દૂર થઈ જાય. તો આપણા ઘરમાં ભગવાન માતાજીના આપણે જગ્યા આપી કે ભાઈ ગામમાં ચલો જવાનું, પણ ઘરમાં જેટલી વાર ઓટા મારું એટલી વાર તો માતાજી. પણ આપણે થોડી ઓટો મારીએ, અમારે દીવો અગરબત્તી પછી આખો દાડો ઓટો મારીએ ને માતાજી વિચાર કરે આવો આખો દાડો આમ પર જોતો જ નહીં મારો આમ. ઘરમાં હોય તો આપણે નથી જોતા. સુંદર થઈ પછી માતાજી ચપનું સારું કરે આપણું. આ હાલત સુંદર સાજી થઈ તોય દુઃખ ઠેર ના ઠેર. કેમ ઠેર ના ઠેર? કે આપણે અસતની પૂજા કરીએ છીએ. અસત એટલે નાશ થવા વાળું. કે દેવો ભગવાનનો નાશ થવાના છે. જડની પૂજા કરે છે, ફોટા અને એ પથ્થરો જડ છે. સુંદર સાજી અને એ દુઃખરૂપીની પૂજા કરે. કેમ? એ સ્વયં દુઃખમાં લીપેલા છે. તો એ તમારા ને મારા દુઃખ કોણ દૂર કરશે? જે દુઃખમાં નહીં ને એ સતચિત આનંદ પરમાત્મા પ્રાણનાથજી છે. એના સિવાય સુંદર સાજી કોઈ દુઃખ દૂર નહીં કરે. બસ આ વાત સ્પષ્ટ જગ્યા છે. સેવન હે પુરુષોત્તમ. કોની સેવા કરો છો? કોની સેવા કરો? તમારા કોઈ ભગવાન હશે ને કોની સેવા કરો છો? તો ધ્યાનથી સુંદર સાજી કે અમે પુરુષોત્તમ, પુરુષોમાં ઉત્તમ પુરુષ જે પરમાત્મા છે ને એક પરમાત્મા છે. અમે કોઈની સેવા પૂજા કરતા જ નહીં. અમે રાજ્યની જ સેવા પૂજા કરીએ છીએ જે ઉત્તમ પુરુષોત્તમ છે. ગોત્ર ચિદાનંદ ગોત્ર કયું પૂછો છો ને? અમારું ગોત્ર છે ભાઈ. લગ્ન આવે તો ગોતેડો ભરો છો કે નહીં? ભાઈ ગોતેડો ભરો છે ને? અમારે સુંદર સાહેબ ખબર પડી કે ભાઈ વાણી છે, પરમધામની વાણી છે રાજ્ય. તો ગોત્ર ચિદાનંદ જાન અમારું ગોત્ર છે ને એ ચિદગન સ્વરૂપ જે રાજ્ય છે ને એનું આનંદ સ્વરૂપ શ્યામાજી છે ને એ ગોત્ર છે ને અમે એમાંથી ઉત્પન્ન થયેલા છે. તો ખબર પડી તો એટલે આપણે ગઈએ છે ને શ્રી શ્યામાજીના
અંગ હો સુંદર. એ શ્યામાજી આપણું ગોત્ર છે. તો શ્યામાજીએ આ વાણી ઉતારી તો હવે ગોતૈડામાં આપણે શું કરીએ? રાજ્યની શોભાયાત્રા આપણો ગોતૈડો ભરીને લઈ જઈ છે કે નહીં લઈ જતા? હા છે, લગ્ન હોય ને દુનિયા પેલા માટલો ભરીને લઈ જાય, પોણી ગોતૈડો લઈ જાય છે ને. અમે રાજ્યની સવારી શ્યામાજીનું અંગ છે, આની સવારી કાઢીએ છીએ કે છે પરમ કિશોરી ઈષ્ટ હે. ઈષ્ટ કોણ કે છે? તમારી ઈષ્ટ દેવી કોણ છે કે છે? તો પરમ કિશોરી ઈષ્ટ દેવી પરમધામ જે શ્યામાજી છે ને એ અમારી ઈષ્ટ દેવી છે. ધ્યાનથી સુંદરજી, કારણ કે એ રાજ્ય જોડેથી બધા સુખ લઈ અને પોતાની જોડે એક બી સુખ રાખતી નહીં. બધા સુખ અમારી ઝોલીમાં ભરી દે. એ શ્યામાજી આખો દાડો રાજ્ય જોડેથી સુખ લઈ રૂહોને બધા સુખ આપી દે. જાવા સંસારની કોઈ દેવી એવી હોય કે સુખ લઈને તમને દઈ દેતી હતી, એના પૂરા કરી લે, તમને આપે. આ ઈ શ્યામાજી અમારી સુખની દેવી છે કે છે પતિવ્રતા સાધન માન. સાધના કઈ? અમે 9 પ્રકારમાંથી એકય ભક્તિ કરતા નહીં. અમારી ભક્તિ 10મી પરા પ્રેમ લક્ષીના ભક્તિ છે અને એમાં અમે પતિવતા સાધના કરી. પતિવતના એટલે શું? અમારી આત્મા છે અને અમારી આત્માનો માલિક અમારો પતિ એ પરમાત્મા છે. એ પ્રાણનાથજી અમારો સર્વત્ર છે. પતિ અમારો સર્વત્ર છે ને એટલે પત્ની કોઈ દાળ પતિના સિવાય બીજા કોઈનું એઠું ખાતી નહીં. એટલે અમારા ધની રાજ્ય સિવાય અમે કોઈનો પ્રસાદ ખાતા નહીં. અમે પતિવતા ધર્મ પાડીએ છીએ. તો એક મહારાજ મને કહેતો શું અમે વેશ્યા ધર્મ પાડીએ છીએ? મને કહે છે ધ્યાનથી. સતકેવલ મહારાજના મહારાજ હતા. મારે તો એક વખત સત્સંગમાં આવી ગયેલા. મેં કહ્યું તમે બધોયનો ખાવ તો ચેવા કહેવાય? તો અમે થોડી કહીએ, અમે એક પતિના માનીએ છીએ. અને મેં એક પતિ સિવાય જાઓ તમારા ઘેર લાછનપુરામાં તમે અહીંયા બેઠા છે અજીતભાઈના ઘેર, ધ્યાનથી લાછનપુરામાંથી હારા માણસો આવે. અહીં ધારાસભ્ય તમારા સાવલીના આવે કે ભાઈ ગામના સરપંચ બી આવે, તાલુકાના આવે, જિલ્લાના આવે. તો શું એમની પત્ની અજીતભાઈના સિવાય બીજા કોઈનું એઠું ખાય ના ખાય? સુંદર સાજી, બસ પતિવતા ધર્મ પાડીએ છીએ. એટલે અમને કોઈ દેવ જોડે કોઈ ભગવાન જોડે દુશ્મની નહીં, પણ અમારો ધર્મ છે એ અમને મંજૂરી નહીં હાલતો. પતિ સિવાય કોઈના એઠું ખાવાની, એટલે અમે કોઈનો પ્રસાદ નહીં ખાતા. તમે જે બી ધર્મ, કારણ કે બીજો ધર્મ છે એ 9ધામ આવે. અહીં ને મેન તોય ને મેન લોકલ મોખો જેવો ધર્મ છે એ લોકોના. જો આયા હતા બેઠા સુંદરજી, અમારો એવો ધર્મ નહીં. અમારો ધર્મ એક રાજ્યનો છે કે છે શ્રી જુગલ કિશોર કો જાપ હે. જાપ બી તો કરતા છે ને. તો પરમધામની અંદર એક કંચનના સિંહાસન પર રાજ્ય શ્યામાજી બિરાજમાન છે. તો અમે એ જુગલ કિશોર અમારા પર કોઈ બી મુસીબત આવે ધ્યાનથી સુંદર સાજી શ્વાસ નિજ નામ જો. પણ જ્યાં બી કોઈ બી નદી પાર કરતો હોય, ગાડીમાં જતો હોય, બાઇક લઈને જતો હોય તો બસ રાજશ્યામાજી 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 બસ બોલ્યા કરો. કાંઈ જ ન આવડતો તો બી બહુ સાગર પાર થઈ જશો કે જે મંત્ર તારતમ મંત્રનું નામ છે તારતમ મંત્ર. અજવારામાંથી અંધારા તરફ, ધ્યાનથી અંધારામાંથી અજવારા તરફ લઈ જવા વાળો મંત્ર. એટલે કોઈ નામ મંત્ર મનાવે અજવારા તરફથી ધ્યાનથી અંધારા તરફથી અજવારા તરફ લઈ જવાનો મંત્ર. એટલે શું? એમાં આવે પોતાની ખુદની ઓળખાણ કે હું કોણ, મારી આત્માનો માલિક કોણ, મારી આત્માનું ઘર ક્યાં, આત્માનું લીલા શું અને આત્માના સુખ શું, આટલી ખબર પડે તો તમારો તારતમ પૂરો. કેટલી વાત ખબર પડે કે આત્મા એટલે શું, આત્મા કોનું અંગ, આત્માનું ધામ કયું, આત્માનો માલિક કયો, આત્માની લીલા શું, આત્માના સુખ શું. જેને આ ખબર પડી એ આત્માને લે કે બીજા લે. આપણને નહીં ખબર એટલે દુનિયાના લઈએ છે. જે દિવસ ખબર પડી જાય ને કે હું આત્મા છું રાજ્યની અને મારી લીલા, મારું સુખાન, મારું આ ધામા, તો એ આત્મા એમાં લાગે કે બીજે લાગે? ખબર નહીં એટલે દુનિયા લાગે છીએ. સુંદર છે આપણે દોષ બીજા પર દોરીએ છીએ. બ્રહ્મ વિદ્યા દેવી સહી. કુલદેવી કઈ? અમારી કુળદેવી છે. કુળદેવી કઈ? આ બ્રહ્મ વિદ્યા. આનો ક્યારેય નાશ નહીં થતો. આ કોઈને નડતી નહીં અને કોઈની જોડે વેર ઓતરો રાખતી નહીં. બધાને એક જ વાત સમજાવે, કોઈને નડતી નહીં. જાઓ 400 વર્ષથી આવી કોઈને નડી, બધાનું ભલું હી ભલું, કલ્યાણ હી કલ્યાણ, સુખી સુખ આલવાવાળી અમારી દેવી છે. એવી અમારી કુલ દેવી છે, જે અમારી વાણી કુલજમ વાણી. સુંદર સાજી એ બ્રહ્મ વિદ્યા દેવી છે. પૂરી નવતન મમ જો. અમારી પૂરી નવતનપુરી છે, ત્યાંથી અમારી દેવી ઉત્પન્ન થઈ. કારણ કે નવતનપુરીથી જાગ્રત બુદ્ધિનું જ્ઞાન ચાલુ થયું. પહેલા દુનિયામાં દેવીઓ તો બહુ, પુરીઓ તો બહુ હતી. અવંતિકાપુરી, જગન્નાથપુરી, બદ્રીનાથપુરી, દ્વારકાપુરી. સુંદર સાજી
પણ આ નવી નવતનપુરી જ્યાંથી અમારી આ વાણી ઉતરવાની ચાલુ થઈ, અમારા સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી આયા રાજજી શ્યામાજી અંદર, અને ત્યાંથી અમારી આ વાણી ઉતરવાની, આ બ્રહ્મ વિદ્યા દેવી ઉતરવાની ચાલુ થઈ. એટલે પૂરી અમારી નવતનપુરી છે કે જે 78 સૌ પક્ષ શાખા સહિત. 78 એટલે 108 પક્ષ છે અમારા. 108 પક્ષ કયા? તમે જેટલું બી જ્ઞાન બતાવ્યું ને વેદો શાસ્ત્રો પુરાણથી, આ બધા જ 81 પક્ષમાં બંધ. નવધા ભક્તિ 81 પક્ષથી આગળ જતી જ નહીં. એ 81 પક્ષ આગળ આવશે ત્યારે આપણે 81 પક્ષ છે ને સમજશું. આજે સમય નહીં એટલે નહીં લેતો સુંદર, પણ રાજ્યની મેરથી જરૂર આપણે સમજવાનો પ્રયાસ કરીશું. તો એ 81 પક્ષમાં 4 વેદ, 100 શાસ્ત્ર, 18 પુરાણ, 33 કરોડ દેવી દેવતા, માતા મહાદેવ, બ્રહ્મા વિષ્ણુ બધે બંધ. 81 પક્ષમાં 82મો પક્ષ રાધા વલ્લભી માગનો આપણે વ્રજરાસ લીલા. 83મો પક્ષ કબીરજીનો, અને ત્યાર પછી ઉપરના 25 પક્ષ આપણા પરમધામના, જેના ધામ તાલાબ કુજમન સોય માનેક ને હેરેબન કી સોય સુંદર, એ 25 પક્ષ એમ કહીને 108 પક્ષ છે. એટલે અમે 108 પક્ષના માનીએ છીએ. તમે તો 81 પક્ષમાં બંધ થઈ ગયેલા. તમે જ્યાં બંધ થાવ ત્યાર પછી બે પક્ષ છોડીને બાકી અમારા પક્ષો પછી ચાલુ થાય છે. ઈ અમારા પક્ષ છે કે જે સાલા હે ગૌલોક, જ્યાં અમારી વ્રજ લીલા ચાલુ છે. સતગુરુ ચરણ કો ક્ષેત્ર હે. અમારી પર ક્યારે મુસીબત આવે, બલાવ, વિઘન આવે, સુંદર, જ્યારે બી કોઈ બી દુઃખ આવે ને તો અમે કોઈ જોડે બાધા રાખવા નહીં જતા. અમે આંખો બંધ કરીને ઘરમાં બેસી જઈએ અને કંચનંગના સિંહાસન પર જે અમારી શ્યામાજી છે ને એના ચરણ કમલને યાદ કરીએ. એ સુંદર ધ્યાનથી આ સમજવા જેવી વાત છે. એ શ્યામાજીના ચરણ કમલને અમે યાદ કરીએ. એ આનંદદાયી, એ સુખદાયી ચરણ કમલ સુંદર સાજી, જેને આપણે કહે છે કે પ્રથમ લાગુ દો ચરણ કો ધનિયે ન છોડાયો ખીન लाख तली लाल एडिया मेरे जीव के यही जीवन इन पाँव तले पड़ी रहो. धनी नजर खोलो बात पलन वालू निरखु नेत्रे मेरे जीव के मारा हाथनी अंदर એ ચરણ ન લઈ અને પલક માર્યા વગર એના નિરખું ને તો મારા તમામ બલાઓ, તમામ આદિ વ્યાધિ ઉપાધિ મુસીબત સંકટ વિઘ્નો બધા દૂર થઈ જાય છે. ઈ શ્યામાજીના ચરણ કમળ હાથમાં લઈને પ્યાર કરું ને તો બધા દુઃખ, બધા રોગ અમારા મટી જાય છે. એટલે કોઈના ત્યાં સુંદરસાજી ધ્યાનથી આજે થોડો સમય ચાલશે, કારણ કે આજે 2 કલાકની ચર્ચા હતી. આજે સુશાંત મહાત્માજી આવવાના હતા, એમની કલાકની ચર્ચા હતી, કલાકની મારી ચર્ચા હતી. પણ એ વરસાદ સાવલીમાં હોવાથી નહીં આવી શક્યા. તો ધ્યાનથી સુંદર, કારણ કે આજે વિશેષ વાત છે. બસ આ પતશે ને, પદ્ધતિ પતશે પછી ચર્ચા બંધ કરી દેશે. પણ જરા ધ્યાનથી સુંદરસાજી, એટલે એ સુંદરસાજી ધ્યાનથી કે જ્યારે બી દુઃખ સંકટ મુસીબત આવે ને તો આંખો બંધ કરીને શ્યામાજીના ચરણ કમલને યાદ કરી લો. એ ઝાંઝરી ગુગરી કાબી કડલા એ અનવટ વિછુઆને યાદ કરી લો. દુનિયામાં તમામ રોગ બલાઓ મુસીબત સુંદર બધા જ દુઃખ દૂર થઈ જશે. ઈ ચરણ કમલ કે છે जहाँ जाए सब सो. એ શ્યામાજીના ચરણ કમલ યાદ કરવાથી જહાં જાય સબ શોક, બધા શોક દુઃખ દૂર થઈ જાય છે. એવી અમારી શ્યામાજીના ચરણ કમલ છે. એટલે કોઈના જોડે નમવા અમારે જરૂર નહીં પડતી. કહા માતાજી આ દુઃખ દૂર કર દો ને, આ વિઘ્નો દૂર કર દો, આ કર દો. અમે એક શ્યામાજીના ચરણ કમલ યાદ કરે, અમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે. સુખ વિલાસ માહે નિત્ય વૃંદાવન. તમે સુખ વિલાસ તમારું કયું બતાવો તો ભાઈ અખંડ નિત્ય વૃંદાવન જોઈ લો. જે વ્રજ અને રાસ ભાગવતના 35 અધ્યાયમાં અમારી વ્રજલીલા અને રાસલીલાનું વર્ણન છે. આખો સંસાર બ્રહ્મા વિષ્ણુ શિવજી બી એની ચાહના કરે છે. કાશ એ ગોપીઓની ચરણ રજ બી અમને મળી જાય. એ વ્રજ સુંદર સાધની ચરણ રજ, જેમાં બ્રહ્માજી આવ્યા હતા ને ચરણ રજ માટે, એ વ્રજની ગોપીઓ કના ચરણ રજ. જે દુનિયા ત્યાંની ચરણ રજ માટે જે ભૂમિની કરે છે ને સુંદર, પણ બ્રહ્માદિક પાવે નહીં. જ્યાં અમારી લીલા છે એવા ધામમાં, એવા વ્રજરાસમાં અમે લીલા કરી છે કે જો એ જમીનના એટલા સુખ હશે તો અમારી એ લીલામાં કેટલા સુખ હશે. ઋષિ મહાવિષ્ણુ હે જો ઋષિ અમારા મહાવિષ્ણુ છે. કેમ મહાવિષ્ણુ તો નાશ થવાના, પણ ઋષિ કેમ છે કે ભાઈ અમે આયા નતા ને એ પેલા વિષ્ણુ ભગવાને અમારી બધી જ વાત એક શાસ્ત્રોમાં લખાઈ. આ વેદોમાં કોને લખાઈ? વિષ્ણુ ભગવાન તે લખાઈ.
વિષ્ણુ ભગવાનના અવતાર તો સુખદેવાના વ્યાસજી છે ને, એમના હુકમથી તો અમારી વાતો વેદો પુરાણો ભાગવતોની અંદર સુંદરસિંહ લખાઈ જાય. એટલે અમારી વાતો એમને લખાઈ શાસ્ત્રોમાં, એટલે વિષ્ણુ ભગવાન અમારા ઋષિ છે, જેમને દુનિયાના તમામ ધર્મગ્રંથમાં આપણા એક એક પ્રમાણ હુકમે વેદ કતેબ મેં લાખો લીખે નિશાન. રાજ્ય લખવા નહીં આયા, રાજ્ય હુકમ કરે વિષ્ણુ ભગવાન લખાઈ દે, તો વિષ્ણુ ભગવાને લખાઈ દીધી કે જે વેદ હમારો સ્વસમ હૈ. ચાર વેદમાં બંધ થઈ ગયા ને, ચાર વેદમાં ધ્યાનથી, ચાર વેદ તમારા નિરાકારથી આગળ નહીં લઈ જતા. અને આ અમારો પાંચમો સ્વમ વેદ. સ્વ એટલે પરમાત્મા, ધ્યાનથી, સ્વ એટલે સ્વયં પરમાત્માના મુખારબિંદથી અવતરણ થયેલો વેદ, જેને પાંચમો વેદ, જેને આપણે કુલજમ સ્વરૂપ કહીએ છીએ. સુંદરજી કે સ્વયં પ્રાણનાથજીના મુખારબિંદથી એ વેદ આવ્યો પાંચમો. તમે થોડો કઈ સમય હોય ને તો જોજો સુંદરજી, અહીંયા છે ને 4 વેદ છે, અને પેલા નકશામાં અખંડમાં જોશો તો તે 5 વેદ જોવા મળશે. એ પાંચમો વેદ અખંડમાંથી આ સંસારમાં કોઈ ઉતાર્યો જ નહીં. કોણ ઉતારે? જે પ્રાણનાથજીએ સ્વયં આ સંસારની અંદર ઉતાર્યો પાંચમો વેદ. એ પાંચમા વેદને અમે માનીએ છીએ. ધ્યાનથી, જે અખંડ પરમધામનું જ્ઞાન એને પીરસ્યું છે. તીર્થ જમુના સોએ. તમે પાપ ધોવા માટે અને તીર્થ કરવા માટે કોઈ કાવેરી મન, કોઈ ગંગા મન, કોઈ જમુના મન, કોઈ ગોદાવરી મન, કોઈ ખબર નહીં ક્યાં ક્યાં જાઓ છો. અમારે કોઈ બી કષ્ટ આવો, મુસીબત આવો, અમારે પવિત્ર થવું હોય ને અમને સુખ જોઈએ ને, તો આંખો બંધ કરીને સુંદર છે અમે પરમધામની જમુનાજીને યાદ કરીએ કે મારા વાલાજી ચલો जमुना जल जीलिए. पाट घाट की देवरी में जहाँ रामत कीजे रात, रत्न जड़ित के माहौल में, रत्न जड़ित के माहौल में कीजे रंग विलास. मारा वालाजी મારા વાલા, મારા ધની આત્માના માલિક સાથે હું ઝીલના કરું છું, અને રત્નોથી જડેલા માહોલમાં હું શિંગાર સજું છું. જે માહોલો રત્નોથી જડેલા છે, તો મારા શિંગારમાં કેટલા રત્નો જડેલા છે. એવા તો અમારા સુખ છે. અમે એ જુમનાજીને યાદ કરીએ છીએ. જ્યારે બી સુખ જોઈએ તારે ક્યાં છે? શાસ્ત્ર શ્રવણ શ્રી ભાગવત. દુનિયા માર ખાઈ ગઈ. આપણા પ્રણામી સમાજના સૌથી વધારે ભટકાઈ દેવામાં અહીંયા આવ્યો. જો પ્રાણનાથજીએ શાસ્ત્ર આપણું ભાગવત નહીં કહ્યું, એટલે ભાગવતની કથા તો પ્રાણનાથજીએ સ્વયં કહ્યું છે કે મારું શાસ્ત્ર ભાગવત છે. પણ એના પછીના ચરણમાં અમે ભાગવતને માનતા જ નહીં. પછીનું ચરણ કે ભાગવત સપનાની બુદ્ધિનું છે. સુંદર સાજી, ભાગવતના તો હાભરવા વાળો બહુ સાગર પાર થયો, ના કહેવા વાળો બહુ સાગર પાર થયો, કે ના લખવા વાળો બહુ સાગર પાર થયો છે. ના સુંદર જાવ કોઈ થયું હોય તો બધા વૈકુંઠ લગી ગયા છે ને. ભાગવત વૈકુંઠ થી આગળ લઈ નહીં જતી. ક્યાં ભાગવત સાંભળીને હું કરશો સુંદર સાજી? અમારું શાસ્ત્ર ભાગવત છે. કેમ? ભાગવતની અંદર 35 અધ્યાય અમારી લીલાનું વર્ણન છે, વ્રજના અને રાસના. એટલે અમારું શાસ્ત્ર છે. કેમ? કારણ કે આ વાત કહેવામાં આવે છે ત્યારે વાણી કે વિતક નહોતું આવ્યું આ સંસારમાં. ત્યારે શું હતું? ભાગવત જ એક એવો ગ્રંથ હતો જેમાં આપણી વાતો વર્ણન, આપણી લીલા લખેલી હતી. એટલે ભાગવત અમારું શાસ્ત્ર જોડ છે, જેમાં અમારી વાતો લખેલી છે. પણ ભાગવતને અમે માનતા જ નહીં. કેમ? અમે કોને માનીએ છીએ? જોજો ક્યાં છે? બુદ્ધ જાગ્રત કો જ્ઞાન. અમે જાગ્રત બુદ્ધિના જ્ઞાનને માનીએ છીએ. ભાગવત સપનાનું બુદ્ધિનું છે ભાઈ. સ્પષ્ટ કહ્યું છે કે અમે નહીં માનતા, અમે જાગ્રત બુદ્ધિના જ્ઞાનના માનીએ છીએ. અને જાગ્રત બુદ્ધિ સુંદર ક્યાંથી આવી? એ તે દિન हाँ होती बुद्ध सुपन सो बुद्धजी बुद्ध जागृत ले प्रगटे पूरी नवतन नवतन पूरी थी जागृत बुद्धि उतरवानी चालू થઈ. એટલે એને પ્રબુદ્ધ પૂરી કહેવામાં આવ્યું. આપણી વાણી હફસાની જેલથી ઉતરવાની ચાલુ થઈ ને. રાસ પ્રકાશ ખતૃતિ કલશ સુંદર સાજી, આ જાગૃત બુદ્ધિ અમે એને માનીએ છીએ. આ અમારું જ્ઞાન છે. કે છે કુલ મૂલ હમારો આનંદ હે. કુલનું મૂળિયું શું છે? કયા મૂળિયાનો પેદા થયો? દુનિયા કહે છે ને અમારું જે કુલ છે એનું જે મૂળિયું છે ને એ આનંદ શ્યામાજીથી અમારું મૂળિયું છે. અમારું કુલનું મૂળ છે ને એ આનંદમથી અમે પ્રગટ થયા છીએ. અને દિવેલ પીધેલો મોં લઈને ફરીએ છીએ. આનંદના ધામમાંથી આનંદ હોવો જોઈએ સુંદર સાજી.
તમે તો આનંદના ધામમાંથી, સુખના ધામમાંથી, પ્રેમના ધામમાંથી આવેલા છો સુંદરજી. તમારું કુલ આનંદવાળું કુલ છે. તમારું કુલનું મૂળ આનંદવાળું. તમારા ધની આનંદવાળા, શ્યામાજી આનંદવાળી, ધામ આનંદવાળી, તમે આનંદવાળા, લીલા આનંદવાળા. તો અહીં દુઃખ લઈને ચો ફરો છો? જોવા આવ્યા છીએ. છોડ દો સુંદર સાજી. આનંદ એટલે તો ધની કહે છે કે સદા આનંદ મંગલ में रहिए, સદા આનંદ મંગલ. તમે આનંદ અને મંગલના ધામમાંથી આવ્યા છો. તો સંસારમાં લાછનપરામાં જે 2, 4, 5 વર્ષ 25 વર્ષ કાઢવાના છે ને, તો આનંદ મંગલમાં જ રહેજો. દુઃખી ના થતા ક્યાં છે સુંદરજી? દુઃખ તો જોવા આવ્યા છે. ખંચેર નાખજો ક્યાં છે? ફલ નિત્ય વિહાર પ્રમાણ. તમે તમારામાં આવી જઈએ, તારતમ લઈને કંઠી પહેરી દે તો ફલ શું મળે? તો ફલમાં નિત્ય વિહાર. તમે તારતમ લો પ્રાણનાથજી જોડે જો લગ્ન કરી દો ને, તો બદલામાં અખંડ જીવનાજીમાં નિત્ય વિહાર જીલના કરવાનું મળે. પુખરાજ પહાડ તમારા નામથી, માણેક પહાડ તમારા નામથી, રંગમહોલ તમારા નામથી, આખા પરમધામના 25 પક્ષના માલિક બધું એ અખંડમાં નિત્ય વિલાસ મળે. એ નિત્ય પરમધામ 25 પક્ષ તારા નામથી લખી દે. જેમ કે કેવી રીતના કે ભાઈ કોઈ દીકરી કોઈ પુરુષ જોડે લગ્ન કરે, કોઈ દીકરા જોડે લગ્ન કરે, તો આપોઆપ દીકરાની અડધી પ્રોપર્ટીની માલકીન થઈ જાય કે ના થઈ જાય? અર્ધાંગીની થઈ જાય કે ના થઈ જાય? એમ પ્રાણનાથજી જોડે લગ્ન કરો તો અડધી નહીં, આ દુનિયાવાળા અડધી આપે. પ્રાણનાથજી કેટલી પ્રોપર્ટી આલે? પૂરેપૂરી ભાઈ બધી આખા 25 પક્ષની પ્રોપર્ટીની પરમધામની માલકીન. તું હવે લગ્ન કરી લેજો, તારતમ લઈ લેજો. જેને પરમધામનો માલિક થવું હોય. આ સંસારમાં 4-5 વીઘોના માલિક થઈને શું કરશો? 4-5 ગાયો રાખીને શું કરશો? 2 ટ્રેક્ટરોના માલિક થઈને શું કરશો? સુંદર પરમધામના માલિક બની જાવ ને, જે તમે છો સુંદર સાજી. એટલે કે છે કે સુંદર કે ફલ નિત્ય વિહાર. તમે પ્રાણનાથજીનો આશરો ને, અખંડ પરમધામમાં નિત્ય વિહાર કરવાનો મળે. એ નિત્ય એટલે સુંદરસિંહ જે ક્યારેય નાશ નહીં થતો. અને ન્યા તમને કોઈ જ રોકી ના કર. અહીં તો સ્વર્ગમાં જાઓ તો પેલા જય વિજય દ્વાર ભાઈ નહીં જવાનું, ચાલ બહાર ન્યા કર. વૈકુંઠમાં જવા દે સુંદર સાજી કહેજો. અને પરમધામમાં સુંદર સાજી કે મેરે મીઠે બોલે સાથજી હુઆ तुम्हारा काम પ્રેમ में મગન હોઈયો, પ્રેમ में મગન હોઈયો, ખુલ્યા દરવાજા ધામ સખીરી ધામ. જેને પ્રાણનાથજીનો આશરો લઈ લીધો ને, એની જોડે ધામ દરવાજા ખુલી ગયા. અને ધામ દરવાજો ખુલ્લો હોય ને પોતાની આત્માને એ 5મી ગોર હવેલીમાં ના લઈ જાય ચિતવન દ્વારા, તો લાનત છે, ધિક્કાર છે ને. આખી દુનિયા થૂતું હોય ડે. તને તો પ્રાણનાથજી મળ્યા હતા, વાણી મળી હતી, તો એ તું 5 મિનિટ બેસીને ચિતવન ધ્યાન નતા કરતા? આખી દુનિયા થૂતું હાઈડે કરશે સુંદર છે, જેનું પરિણામ 5 મિનિટે ઊંઘતા પહેલા, સવારે ઉઠતા પહેલા ધનીને યાદ કરી દો, પોતાની સુરતાના મૂલ મિલામાં લઈ જાઓ, કંચનના સિંહાસનની સામે ઊભી કરી દો, યુગલ સ્વરૂપને નિહાળો ને એના પ્રેમમાં, એના આભૂષણ શિંગારમાં ખોવાઈ જાઓ. જેટલો સમય મળે એટલો. આના સિવાય કોઈ રસ્તો બીજો નહીં ઉગરવાનો. દિવ્ય બ્રહ્મપુર ધામ હે. કોઈ રંગનાથ, કોઈ બદ્રીનાથ, કોઈ વૈકુંઠ બતાવે છે ને, આ સંસારમાં કોઈ અમારું ધામ નહીં. અખંડ પરમધામ જે દિવ્ય છે, જે પ્રેમ અને ઈશ્કથી બનેલું છે પરમાત્માના, અને એવું પરમધામના 25 પગ છે ને, એ અમારું ધામ છે. ક્યાં છે? કર અક્ષરાતીત નિવાસ. નિવાસ ક્યાં કરીએ છીએ? જ્યાં અક્ષરાતીત, જે અક્ષરોથી પરે, પૂરણ બ્રહ્મ સચ્ચિદાનંદ રાજજી સુંદર સજી, જે અલખ ધની, અલખ નિરંજન, જેના 52 થી 12 લખ્યું છે ને, એ ઘર પરમધામ જ્યાં રાજજી રહે છે ને, એ અમારું ઘર છે. અમારું ઘર છોડી અને અમે આ લાછનપુરામાં માયાનો ખેલ જોવા આવ્યા છીએ. અમારા રાજ્ય હમણાં વિતક દ્વારા જગાડી રહ્યા છે. મારી રૂહ તું ક્યાં ભૂલી છું, તારું ઘર એ પરમધામ છે. અને તું ન્યા જાગી જા. 5મી ભોમમાં બેઠે બેઠે તું આ લાછનપુરામાં જઈ રહી છું. આ શરીર પર બેઠી તો તું એમ સમજુ છું કે હું વિજય છું, હું ડૉક્ટર છું, હું કંથરાઈવાળી છું, મારા માતા પિતા છે, મારા પત્ની છે, મારા બાળકો, કશું નહીં તારું. તું મૂલ મિલાવવાળી છું. રાજજી તારા છે, જુમનાજી તારી છે, રંગમહોલ તારો છે, એને તું મારું કહેતી નહીં. આ સંસારમાં કશું મારું નહીં, એને મારું કરીને બેઠી છું.
આ જગાડવા ધની આયા છે કે છે નિજાનંદ હે સંપ્રદાય સુંદરસાજી અમારા સંપ્રદાયનું નામ છે નિજાનંદ સંપ્રદાય. પ્રશ્ન એ થાય અમારા પૈંકા કહેતા તો કૃષ્ણપણામી ધર્મ ક્યાંથી આવ્યો? આ સુંદર છે બળાદો નામ આ ગ્રંથ લખ્યું છે કોને? બરોડામાં પરમહંસ મહારાજ થઈ ગયા કૃષ્ણ પિયાચાર્યજી, એમને લખેલો આ ગ્રંથ છે. કોઈ ક્યાંક આહુજાવાળો એના અને આમાં લખ્યું છે એ મહારાજ ખુદ લખે છે. કોઈને જોવું હોય ને તો અમે ટીક કરી રાખ્યું છે, ખોલીને બતાવીશું ચર્ચા પછી કે આ કૃષ્ણપણામી ધર્મ આવ્યો છો એ મને ખુદ ખબર નહીં, સ્વયં મહારાજે લખ્યું છે. આપણો નિજાનંદ સંપ્રદાય છે જે ધનીસિંહ દેવચંદ્રજીએ ચલાવ્યો. આપણે એને માનીએ કે કૃષ્ણપણામી ધર્મ ન માનીએ? કઈથી આવ્યો કૃષ્ણપણામી ધર્મ ભાઈ? કોઈ એક તો સુંદર વાણી વિતકમાં એક ચોપાઈ કોઈ બતાવે કે જે કૃષ્ણ પ્રણામી કરીને લખ્યો? કોઈ કૃષ્ણ પ્રણામી શબ્દ ના વાણીમાં છે કે ના વિતકમાં છે? ધર્મની વાત તો છોડ દો સુંદરસાજી. અને આપણા કોઈ મંદિરનું નામ બી કૃષ્ણ પ્રણામી નહીં. જાઓ નવતનપુરીમાં શું નામ છે? ખીજડા મંદિર, ચાકલા મંદિર, સુંદરસાજી મેડી મંદિર. જાઓ સુરતની અંદર મૂલમિલાવા મંદિર, મોટા મંદિર. જાઓ બરોડામાં રાજ મંદિર, જાઓ પન્નાજીમાં ઘુમટજી મંદિર, બંગલાજી મંદિર, ચોપડા મંદિર, ખીજડા મંદિર, સતગુરુ મંદિર. એક મંદિરનું નામ કોઈ કૃષ્ણ પ્રણામી બતાવો? આપણી મોટી મોટી પુરીઓની અંદર સુંદરસાજી પણ આપણે મંદ પાખંડ જૂઠ રાજ્યને ચીટિંગ ધોકા આપી રહ્યા છે. શું હાલત થશે સુંદરસાજી? ત્રણ મોટી પુરીઓ છે આપણી. પુરીઓમાં જાઓ કોઈ જગ્યાએ જેને આપણે બહુ માનીએ છીએ ને, મંગલપુરી, આપણી નવતનપુરી, આપણી પન્નાપુરી. એક મંદિરનું નામ કોઈ કૃષ્ણ પ્રણામી મંદિર ક્યાંય બહાર હોય તો બતાવો. આજે આપણે કૃષ્ણ પ્રણામી કૃષ્ણ પ્રણામી કૃષ્ણ પ્રણામી ધર્મ જે કોઈ વાણી વિતકમાં નહીં મારા સાથીઓ, જેને પાખંડ કરીને આપણે ચલવી રાખ્યો છે સુંદરસાજી, બહાર નીકળી જજો. રાજજી મહેર કરી દે. એ જે પાખંડી સ્વાર્થી ઢોંગી લોકોએ જે આ ચલ્યો છે ને એના ચંગલમાંથી નીકળીને રાજ્યના શરણમાં આવી જઈએ. હું એવી પ્રાર્થના કરું કે જે એ ઉત્તર પ્રશ્ન પ્રકાશ 23 પ્રશ્નોના જવાબ પ્રાણનાથજી પ્રમાણ સાથે આપે છે કે જે ધણી શ્રી દેવચંદ્રજી નિજાનંદ. શ્રી દેવચંદ્રજી નિજાનંદ સ્વામી નિજાનંદ આચાર્ય હતા એટલે એમને નિજાનંદ સંપ્રદાય પ્રગટ કર્યો. કેમ પ્રગટ કર્યો? અમે નિજાનંદી રે પરમધામના. અમને નિજાનંદી કેમ કહ્યું છે કે અમે આ સંસારમાં તમાકુ રોપીશું ને બાજરી રોપીશું ને કપાસે કરીશું, પણ તમાકુના પીલા કરતા કરતા અમને પરમધામનું અન્નવન યાદ કરશે. પરમધામના ખેતરા અમે પરમધામના નિજાનંદમાં રહેવા વાળા છે. અમારા પોતાના આનંદમાં, અમારા આત્મા અને પરમાત્માના આનંદમાં. સંસારમાં કોઈ બી કામ કરતા કરતા અમે જુમનાજીને યાદ કરીશું, પુખરાજને યાદ કરીશું, માનેકને યાદ કરીશું. એને નિજાનંદી કહેવાય. સીજી સાહેબજીનો તારતમ લેવા વાળા નહીં. જે નિજાનંદમાં રહેતા હોય એવાય નિજાનંદી કે તારતમ બોલવા વાળા નિજાનંદ? ભાઈ ક્યારે નિજાનંદમાં રહેશો? નિજ આનંદ એટલે આત્માનો પોતાનો આનંદ, જે પરમધામનો આનંદ, જે પુખરાજ માનેક હોચકોચર જુમનાજીમાં લેવા વાળી રૂહ તમે લો તો તમે હાચા નિજાનંદી. નહીં તો કૃષ્ણ પ્રણામી જેમ છે ને એમાં આપણે ખાલી ખાલી દવા લઈ રાખ્યા છે. ક્યારે લેશો સુંદરસજી? એ લેવા માટે તો આપણને નિજાનંદ કહ્યું છે ને કે છે તીન પ્રગટ કરી સંપ્રદાય. અમારી આ સંપ્રદાય પ્રગટ કરી. હવે પૂછો તો કૃષ્ણ પ્રણામી ધર્મ કોને પ્રગટ કર્યો ભાઈ? પૂછો જે લોકો કહેતા હોય કે છે તીન થે હમ યહ લખી હે અમારી રાહ ચાલી રહી છે. હમ દ્વાર પાવે અબ તે અમારી રાહ આવશે એને અમે એ દ્વાર બતાવીશું, પરમધામના દરવાજા બતાવીશું કે છે યો યા ભાત ચર્ચા બહુ આવી રીતના ચર્ચા બહુ થઈ ગયા છે. ભાઈ મેલા મે જાન 1735 ના કુંભ મેળામાં સાખ દઈ સબ શાસ્ત્ર કી સબ શાસ્ત્રોના પ્રમાણ આપે છે. અવગત ગતિ જો પ્રમાણ ગતિ જો પ્રમાણ સુધી જેને આ વાણી લઈ લીધી ને, નહીં કેતા અવગત્ય જીવ ગયો, અવગત્ય અવગત ગત જો પ્રમાણ એની અવગતિ રૂકી જાય અને સદગતિ થઈ જાય. જો કોઈ આ સમજી લે ને તો સદગતિ ही गति છે કે છે તહા પૈતીસા કે 1735 ની સાલમાં ભય નિશાન ધૂમકેતુનો તારો વચ્ચે. કારણ કે માનતા કે સ્વામીજી તમે પરમાત્મા હોય તો ધૂમકેતુનો તારો કહેતો કે જોઈ લેજો ભાઈ કાલ સવારે ઉગશે. તો ધૂમકેતુનો તારો વધ્યો તો કે છે ભાઈ એક માસ કી 17 મહિનાનું વર્ષ લખ્યું છે. તો 17 મહિનાનું વર્ષ બી હતું. ઇન સમય જગત ભયો અચેત. જગત આખો અચેત હતો કે ભાઈ આ સમય પરમાત્મા આવશે પણ કોઈ
કોઈને ખબર જ નથી કે છે સાકે વિદ્યાભિનંદ કે વિદ્યાભિનંદની શાખા ચાલવી, શાલિવાહન રાજાની શાખાઓ ઉતારી દીધી. એટલે તો હું તમને કેલેન્ડર લઈને આવ્યો. જો અહીંયા લખ્યું છે બુદ્ધજી શાખા 345 આજે ચાલે છે. આ લખ્યું છે. પૂછો કે આ બુદ્ધજી શાખા ક્યાંથી ચાલે? ઘણા લોકો કે બુદ્ધ ભગવાન નથી 5,500 વર્ષ થઈ ગયા. તો 345 વર્ષ થયા સુંદર સાહેબ. તો 345 વર્ષે આ બધા જે સંતો મહંતો હતા ને એમને શાલિવાહન રાજાની ધજા ઉતારી દીધી અને વિદ્યાભિનંદ બુદ્ધ નિષ્કલંક પ્રાણનાથજીની ધજા લહેરાઈ અને બધા નવખંડો આરતી ઉતારશે. સુંદર સાજી કોઈક વાર સમય મળશે રાજ્યની મેરથી એની બી ચર્ચા કરશું કે નવખંડો આરતીમાં કોણ કોણ બ્રહ્મા વિષ્ણુ શિવજી સુંદર 72 ફેરી ક્યાંય અથર્વેદી અમારા બાબુ કાકા બહુ મસ્ત ગાય છે. બધા જ પ્રાણનાથજીની 9 ખંડોના એ હરદ્વારમાં આરતી ઉતારે છે. અને ત્યારથી આ બુદ્ધજી શાખા ચાલી, પ્રાણનાથજીની શાખા ચાલી જે બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતારની પુકારત સબ કલા સબ શાસ્ત્રોમાં વાત લખેલી છે. કાકો સવે પડત આખી હે દુનિયા શાસ્ત્રો પડે છે. પર ભૂલી ખલક દુનિયા ભૂલી બેઠી છે કે આ લખ્યું છે તો એ દુનિયા જોતી નહીં કા કઈથી ચાલી આવી છે. જીતી ફોજ સિરે સંસાર જેટલા બી કી ધર્મો ચાલે છે બધાય કારજ કારણ વિસ્તાર કારણથી સુંદર સાજી રાજ્યએ ભૂલાઈ રાખ્યા છે. તહા તમાશા દેખ કે તમાશા દેખ કે બધાય નવખંડો આરતી ઉતરી. તમાશા શું જોયું? ધ્યાન સુંદર સાજી બધું શું તમાશા જોયું? હા પરમાત્મા જે પ્રમાણ આપી દે સ્વીકારી લીધા, નવખંડો આરતી ઉતારી દીધી. પણ ગાદી છોડાય, છેલા છોડાય. આપણે તો તાપ ઉપવાસ જાપ આ તે બધું કર્યા કરો. બધાને ખબર છે કે આ બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર છે. જે ગુરુઓ જે વેદો જાણતા હતા એ ગુરુઓ, એ મહારાજો, એ બ્રાહ્મણો, એ પંડિતો પોતાનું ખુદનું કલ્યાણ કરવા જો પ્રાણનાથજીના શરણમાં ના જતા હોય તો તમારે ઘેર વિદ્યાલય તમારું કરે. ખબર તો પડી ગઈ પ્રાણનાથજી સિવાય કોઈ કલ્યાણ ના કરે. ખુદ પોતાના ચેલા નહીં છોડી શકતા, પોતાની ગાદીઓ નહીં છોડી શકતા, પોતાના જૂઠા પાખંડ ધર્મો નહીં છોડી શકતા પેટ માટે. એ તમારું કલ્યાણ કરે આજકાલ વાળા આ એ લોકો છે પંડિતો. આવશે જોજો પંડિતોની વાતો બધી કે છે. ફેર કે કિયા વિચાર વિચાર કર ભાઈ ચલો 50% કામ થઈ ગયું. સુંદર સજી શું કામ થયું? સુંદર છે ને સુંદરજી કે ભાઈ ધની સુંદર સાજી ધની આए ध्यानથી सुंदर साजी साहेब आए इनजी में कारज करने थी सबका झटका मिट के हिंदुओना तो બધોયના ઝઘડા મિટાઈ દીધા. વેદો શાસ્ત્રો પુરાણો ને કરીને બધા હવે મુસલમાનો ચાલો કાલે અમને લલકારીએ. કાલે ઔરંગઝેબનો દિલ્હીનો કોઈ કાજી, કોઈ ઘર, કોઈ મૌલવી, કોઈ મુસલમાન બાકી નહીં રહે જેને સંદેશો નહીં આપે. હરદ્વારમાં બધા આવી ગયા ને 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ બધાએ સ્વીકારી લીધું તો સુંદરજી 50% હિન્દુ તરફથી કામ થઈ ગયું. હવે 50% મુસલમાન તરફથી, કારણ કે હિન્દુએ તો સ્વીકારી લીધા કે બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર પ્રાણનાથજી પૂરણ બ્રહ્મ છે જે અમારા શાસ્ત્રોમાં લખેલા પ્રમાણે એ આવી ચૂક્યા. 9 ખંડો આરતી ઉતારી દે. હવે બાકી રહ્યું મુસલમાનોનું કુરાનો. કાલે એ લોકો સ્વીકારશે. સુંદર સ્વીકારશે કે અમારા કુરાનમાં લખ્યા પ્રમાણે પ્રાણનાથજી ઇમામ મહેદી આખરું જમામ છે. એ પ્રસંગ કાલે. આજના માટે સમય થઈ ગયો છે. આટલું સ્વીકારશો મારા સાથીઓ. જો થોડું માફ કરી દેશો. 2 કલાકની ચર્ચા હતી. પ્રસંગ પતી જતો હતો એટલે છેલ્લી ચોપાઈ મહારાજ દોહરાઈ દેજો ત્યાંથી પોખરણની. બસ છેલ્લી ચોપાઈ દોહરાઈ દો મારા વાલા. एह लाल दास को लाल दास को हुआ था हुक्म इसी वास्ते आगे को रखता था